चलो नमस्कार विद्यार्थी मित्रों, आप तमामનું हार्दिक स्वागत છે આજના આ સેશનમાં। હું તમને દેખાઉં છું, હું તમને સંભળાવું છું અને એક નાનકડું એવું મને કન્ફર્મેશન આપજો। જો કે લાઈવ થઈ ગયો છે એવું મને મારા ફોનમાં દેખાઈ ગયું છે, ઓકે। પણ મારે કે તમારો અવાજ સાંભળવો છે। તમે શું કહો છો કે બધું પરફેક્ટ છે, બધું કમ્પ્લીટ છે? જો બધું પરફેક્ટ હોય, બધું કમ્પ્લીટ હોય તો આપણે આજના આ સેશનને સ્ટાર્ટ કરીએ। ખૂબ જલ્દી ઘણું બધું સારું સારું ભણવું છે, એ તમારી સમક્ષ હું સારા સારા ક્વેશ્ચનને લાવું, સારું સારું એક્સપ્લેનેશન લાવું, ઓકે। ચલો એક વખત કન્ફર્મેશન આપો કે હું તમને ઓડિબલ છું, હું તમને વિઝિબલ છું, હું તમને દેખાઉં છું અને હું તમને સંભળાવું છું। ચલો, જય હિન્દ, જય હિન્દ। અવાજ પરફેક્ટ આવે છે? એક વખત મને કન્ફર્મેશન આપજો દોસ્તો। ઓલ ક્લિયર? દેખાઉં છું? ઓકે, ઓલ કમ્પ્લીટ, સરસ। ચાલો હવે એક કામ કરો, જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે, બહુ ઓછા પણ ખ્યાલ છે આજનો દિવસ એટલે બહુ મોટો દિવસ છે। બહુ મોટો દિવસ એટલે ઘણા બધા પરણવાના છે આજે, ઘણા બધાના લગ્ન છે। અમારે પણ વેબ સંકુલના આંગણે પણ એક હરખનો પ્રસંગ છે, હરખના તેડા। તમને તમામ વિદ્યાર્થીઓને હરખથી અમે આવકારીએ છીએ અને એમ કહીએ છીએ કે આજે સાંજે 8:30 કલાકે અમે જમણવાર રાખ્યો છે। તો કોઈ જ્ઞાન નથી આવવાનું, તમારે ઘરે જ તે તમારે 8:30 કલાકે તમારી ડીશ લેવાની છે, તમારી રીતના તમારું જમણ લેવાનું છે। એક્ઝેક્ટ 8:30 કલાકે તમે તમારા ઘરે બેઠા બેઠા જમજો। અમે એવું સમજી લઈશું કે તમે અમારા જમણવારમાં આવ્યા છો, રાઈટ। અમારા બે વિરલાઓ છે, બે વિરલાઓના આજે લગ્ન છે। એક તો મેહુલભાઈ, આ આખું જે તમે આજે સોશિયલ મીડિયાને જોઈ શકો છો, એ સોશિયલ મીડિયાના મુખ્ય કરતા હર્તા જેને આપણે કહીએ, એ મેહુલભાઈના લગ્ન છે। અને એક મેથ્સ રિઝનિંગની બે જે બુક છે એ બુક તમારી સુધી પહોંચી છે, એવા મેથ્સ અને રિઝનિંગના જાણકાર એવા ખૂંટી સાહેબનો બર્થડે નહીં આજે, એમના આમ તો જો કે બર્થડે જેવો જ છે, હરખ એવો જ છે કંઈક, એમના લગ્ન છે। તો બે લગ્ન, બોલો વિચારો, બરાબર ને? ચાલો, ઓકે, સરસ। જો ઘણા સમય પછી તમારી સમક્ષ મળવાનો મોકો મળ્યો છે, એક વખત તમામ વિદ્યાર્થીઓ પોતપોતાના વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડી દો। સર પોલીસ કોન્સ્ટેબલ પ્લાનર કોર્સ તમારો રિવ્યુ આપજો। રવિરાજસિંહ ડાભી, હું છે ને કાલે આજ 6 વાગે એક સ્પેશિયલ તમારા માટે, કાલે સાંજે 8 કલાકે તમારા માટે એક સ્પેશિયલ કોન્સ્ટેબલનું તે એક હું મોડેલ પેપર લઈને આવું છું। અને મોડેલ પેપરમાં હું કોન્સ્ટેબલની તૈયારી કઈ રીતના કરવી ને, નવા આરઆર વિશે આપણે ચર્ચા કરશું, તૈયારી કઈ રીતના કરવી એની ચર્ચા કરશું। ચલો, અત્યાર સુધી સરખો આવતો હતો ને અચાનક નથી સરખો આવતો? ડબલ અવાજ આવે છે, એવું તો કેમ ભાઈ? પડઘો પડે છે। ચલો હવે એક વખત કયો, બધું પરફેક્ટ સંભળાય છે? હવે એક વખત તમે કહી દો, સરખું સંભળાય છે? સરખું સંભળાય છે? એક વખત સંભળાતું હોય તો મને કન્ફર્મેશન આપજો એટલે મને આઈડિયા આવે। ચલો હવે નહીં આવે।
હવે તમે કયો ને આવે છે તોય નહીં સાંભળું હું. હવે નહીં બને એવું. ડબલ અવાજ આવતો હશે એવું યોગ્ય હશે. ચલો આપણી 5 મિનિટ બગડી ગઈ, રાઈટ, એ બદલ સોરી. ચલો સરસ, હવે આપણે વધુ સમય નથી વેસ્ટ કરો, આપણે સ્ટાર્ટ કરીએ. જે વિદ્યાર્થીઓ નવા છે એ લોકોને કહી દઉં કે તમારી કોઈ પણ પરીક્ષા હોય એમાં ખૂબ મહત્વના સાબિત થતા પુસ્તકોમાં ચોપડી એટલે કે તમારી જે સામાજિક વિજ્ઞાન અને સામાન્ય વિજ્ઞાન, એમાં હું તમને જે ભણાવું છું એ છે સામાજિક વિજ્ઞાન. આ સામાજિક વિજ્ઞાન ખૂબ મહત્વની સાબિત થતી હોય છે અને એ સામાજિક વિજ્ઞાનમાં મેં તમને જે ભણાવ્યું છે એ તમને કહી દઉં કે આપણે સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું, તો કે સ્ટાર્ટ આપણે 6ઠ્ઠા ધોરણથી કર્યું હતું અને આજે આપણે 10મા ધોરણમાં છીએ. આજે આપણે 10મા ધોરણના ઘણા બધા ચેપ્ટર્સ એવા છે કે જે આજે ખતમ થઈ ગયા છે. આજે મોટા 2 ચેપ્ટરો આપણે ખતમ કરવાના છે. આ ચેપ્ટર્સનું ભારાંક ખૂબ બધું રહેતું હોય છે. આ ચેપ્ટર્સમાં આર્ટ એન્ડ કલ્ચરની વાત છે, આ ચેપ્ટર્સમાં આપણે વાત કરી રહ્યા છીએ કૃષિની, આ ચેપ્ટર્સમાં આપણે વાત કરી રહ્યા છીએ આગળ જતા ઉદ્યોગોની. ઉદ્યોગોમાં હું તમને અહીંથી જેટલું કહું એટલું તમે કરો, ઘણું બધું આમાંથી પૂછાશે એવી બધી આશાઓ છે, રાઈટ. અને જો કદાચ તમે તમારો કોન્સ્ટેબલનો નવો આરઆર જોયો હોય તો એ નવા આરઆરમાં પણ 50 માર્ક્સના ભારાંકમાં, કેટલા માર્ક્સના? 50 માર્ક્સના ભારાંકમાં જે આપેલું છે હું તમને કહી દઉં. આ 50 માર્ક્સનું જે ભારાંક છે, આ 50 માર્ક્સના ભારાંકમાં આપણને આપવામાં આવેલું છે 3 વિષયો દીધા છે. એક દીધું છે ભૂગોળ, એક દીધું છે વારસો, એક દીધું છે ભૂગોળ, એક દીધું છે વારસો અને એક દીધું છે ઇતિહાસ. બરાબર. તો દોસ્તો આ 50 માર્ક્સ એટલે કઈ નાના નો કહેવાય. આ 50 માર્ક્સ એટલે બહુ બધા કહેવાય અને આની કોઈ તમારે ઉપાધિ કરવાની નથી. આની સાથે સાથે બીજા જે 40 માર્ક્સ છે એ 40 માર્ક્સમાં શું છે? એક છે જીકે, પછી છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, સાથે સાથે છે બંધારણ. બરાબર. આની તે તમારે ઉપાધિ કરવાની નથી કારણ કે બહુ જલ્દી વેબ સંકુલની આ જ યુટ્યુબ ચેનલ પર બહુ જલ્દી એક બહુ સરસ એવી એક સિરીઝ ના પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. બરાબર. અને હવે હું તમને રેગ્યુલર, ઘણા સમયથી હું રેગ્યુલર નહોતો રહી શકતો. આજે જ તમે અમારો ટ્રેક રેકોર્ડ કાઢ્યો જોયો કે છેલ્લે હું લાઈવ ક્યારે થયો હતો, તો કે છેલ્લે હું ઘણા દિવસો પહેલા, ઘણા સમય પહેલા હું લાઈવ થયો હતો ચોપડી લઈને. 1 મહિનો થઈ ગયો એનો. પણ હવે હું તમને એમ કહું છું કે રેગ્યુલર એટલે દર બીજે દિવસે હું તમને તમારી સમક્ષ લાઈવ દેખાઈશ કારણ કે હવે આપણે યુટ્યુબ પર વધુ હું લાઈવ થવાનો છું. જે મારા ઓફલાઈનના શેડ્યુલ્સ હતા, જે મારા રેકોર્ડિંગના શેડ્યુલ્સ હતા એ આપણે ખતમ કરી દીધા છે. એટલે હવે થાવ તમારો, બરાબર. એના માટે તમારે શું કરવું પડશે? એના માટે એક વખત આ સેશનને, અત્યારે જે સેશનને તમે જોઈ રહ્યા છો એને તમારે શેર કરી દેવું પડશે તમારા વિદ્યાર્થી મિત્રો સુધી. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આ સેશનની, આજના સેશનની શુભ શરૂઆત કરીએ. બરાબર. લખેલું જ છે અહીંયા, જોઈને ખબર પડી જાય કે એપિસોડ નંબર કેટલામો છે, તો કે એપિસોડ નંબર 6ઠ્ઠો છે. કેટલામો એપિસોડ છે? 6ઠ્ઠો એપિસોડ છે. અને એ 6ઠ્ઠા એપિસોડમાં આપ તમામ ગુણિયલ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો એની પહેલા એક નાનકડી વાત કહી દઉં કે ધક્કા મૂકી નામની એક ઓફર આપણે ચાલુ છે. આ ધક્કા મૂકી નામની ઓફરમાં તમને ખ્યાલ છે કે 1+1 કંઈક જોવા મળ્યું. મતલબ કે તમે કોઈ પણ કોર્સ પરચેસ કરો છો એમાં 1 મહિનાની વેલિડિટી તમને મળે છે. ખાલી 1 મહિનાની વેલિડિટી નહીં, આવનારી તમામ પરીક્ષાઓમાં મદદરૂપ સાબિત થઈ શકે એવી બહુ મોટી એવી દરદાર, વજનદાર, દમદાર એવી એક બુક તૈયાર થઈ છે રીઝનિંગની. એ રીઝનિંગની એક બુક છે, બુક પણ તમને ફ્રી આપવામાં આવશે. આમાં કાંઈ નથી કરવાનું, એપ્લિકેશન પર જઈ જો તમે કોઈ પણ એપ્લિકેશન પરચેસ, કોઈ પણ કોર્સ પરચેસ કરવા માંગો છો એપ્લિકેશનનો, તો ધક્કા મૂકી નામનો કોડ છે. આ કોડનો તમે ઉપયોગ કરી દો અને ઉપયોગ કરીને તમે કોડ ઉપયોગ કરી અને જે પણ તમે તૈયારી કરી રહ્યા છો, જે તે વિષયની તૈયારી કરી રહ્યા છો કે જે પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો એ પરીક્ષાને સારો એવો ન્યાય મળે એવા કોર્સ આપણે બનાવેલા છે. જો આનંદ આવે તો. ખરેખર સાહેબ નથી જ દઈ શકતા તો તમારા માટે યુટ્યુબમાં આટલું બધું આપી છે, નામ અમે આપતા રહેશું. ઓકે, ચલો શુભ શરૂઆત કરીએ આજના સેશનની. સૌથી પહેલો પ્રશ્ન હું તમારી સમક્ષ મૂકું છું, થોડોક કંઈક અઘરો હોય એવો તમને દેખાશે કે નીચેના વિધાનો તપાસો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. દીધેલું છે કે ભારતના સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં 29% જેટલો ફાળો ઉદ્યોગોનો છે, રાઈટ. પછી દીધું છે ઈસવીસન 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણ ઔદ્યોગિક એકમની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ દીધું છે ઈસવીસન 1854માં સુતરાવ કાપડ ઉદ્યોગનો પ્રથમ પ્રયત્ન સફળ હતો, રાઈટ. પ્રથમ પ્રયત્ન તે સફળ હતો. ઈસવીસન 1855ની સાલમાં કલકત્તા છે, એ કલકત્તાના રીસરા ખાતે શણનું કારખાનું છે, એ શણનું કારખાનું સ્થપાયું હતું. બરાબર ને? અહીંયા શું છે? સ્થપાયું હતું. ઓકે, ચલો. કોઈ પણ એક વિધાન સત્ય છે, તમામ વિધાન અસત્ય છે, તમામ વિધાન સત્ય છે, કોઈ પણ 3 વિધાન સત્ય છે. આજ દિવસ સુધી આપણે કઈ રીતના ભણતા હતા? A સાચું, B સાચું, D સાચું, A B C સાચા, A B D સાચા.
પણ લાસ્ટ જો કદાચ તમે યુપીએસસી ની પરીક્ષા જોઈ હોય તો એ યુપીએસસી ની પરીક્ષામાં આપણને શું જોવા મળ્યું હતું? તો કે આ પ્રકારના આપણને વિધાનો જોવા મળ્યા હતા. તો હવે કદાચ આપણને આ પ્રકારના વિધાનો પૂછે તો આપણને વાંધો આવે નહીં. દોસ્તો અઘરું છે, ઈઝી છે નહીં. અઘરું હોય એટલે શું થાય? બહુ જલ્દી તમે હારી જવાના છો, તમને એમ થશે કે ના ના આ સેશન નથી કામ લાગવાનું. પણ આવનારી તમારી સીસીઈ, આવનારી તમારી કોન્સ્ટેબલ, આવનારી તમારી પીએસઆઈમાં આ હું વટથી દાવાથી કહું છું કે આજનું સેશન છે ને કામ લાગવાનું છે. કારણ કે ઉદ્યોગો એક એવો ટોપિક છે જેને આપણે ઇગ્નોર કર્યો છે હર હંમેશ. ખનીજો એક એવો ટોપિક છે જેને આપણે હર હંમેશ ઇગ્નોર કર્યો છે. આજે એના આપણે ભૂકા બોલાવાના છે. ઓકે, ચલો શેર કરતા રહીજો. સાચો આન્સર શું છે? તમામ સત્ય છે. સાચો આન્સર શું આપ્યો છે? તમામ જેટલું પણ આપેલું છે બધું સત્ય છે. જો કદાચ તમને દેખાતું હોય તો, ન દેખાતું હોય તો હું વાંચીશ, તમે જરાય ચિંતા કરતા નહીં. આની પીડીએફ પણ તમને આપણી ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ પર મળી જવાની છે. બ્રિટિશ શાસનની નીતિઓ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી. કારણ તમને ખ્યાલ હતું કે ભારત પાસે એવા ઘણા બધા રિસોર્સિસ હતા, પણ અંગ્રેજો શું કરતા હતા? એ રિસોર્સિસ છે ને બહુ ઓછા ભાવે, સાવ પાણીના ભાવે ખરીદતા, અને એ ખરીદીને કઈ તો કે જે તે જગ્યા પર લઈ જતા, પોતાના મથકો તરફ લઈ જતા, અને ત્યાંથી શું કરતા? કાચો માલ છે એ કાચા માલને યંત્રો વડે આધુનિક બનાવવાનો પ્રયત્ન કરતા હતા, અને પછી ભારતની જ માર્કેટમાં કદાચ એને ઊંચા ભાવે વેચતા, કે દેશ વિદેશની માર્કેટમાં એને કદાચ ઊંચા ભાવે વેચતા. 1 રૂપિયાની લીધેલી વસ્તુ 10 રૂપિયાની વેચતા. એટલે અંગ્રેજો એવું માનતા નહીં, અંગ્રેજો એવું ધારતા નહીં કે ભાઈ ભારત છે એ ભારતમાં ઉદ્યોગોની સ્થાપના કરીએ. કારણ કે જો ભારતમાં ઉદ્યોગોની સ્થાપના કરી તો પૈસો ક્યાં રહેવાનો? ન્યા રહેવાનો છે. તો સાહેબ ભારતમાં તો ઘણા એવા ઉદ્યોગો હતા, એવા ઉદ્યોગો કે જેનો ખર્ચ કદાચ વધી જાય, ભારે ઉદ્યોગો જેને કહી શકાય, એવા ઉદ્યોગો આપણને ભારતમાં જોવા મળે છે. તો અહીંયા એની જે નીતિ હતી ખૂબ ખરાબ હતી. શું કહે છે કે બ્રિટિશ શાસનની નીતિએ ભારતની ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી. પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોની સ્થાપના નથી કરાઈ. પણ ઈસવીસન 1853ની સાલ આવે છે, ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણની એકમની શરૂઆત કરે છે. પણ આગળ જતા શું થાય ભાઈ? આ રીતે નિષ્ફળ થાય છે. સૌ પ્રથમ પ્રયત્ને ઉદ્યોગોમાં ક્યાંક સફળ ગયા હોય એવું, તો સૌ પ્રથમ પ્રયત્ન તે સફળ પ્રયત્ન જો કહી શકાય ઈસવીસન 1854માં સુતરાવ કાપડનો ઉદ્યોગ છે એ સફળ પ્રયત્ન હતો. ત્યારબાદ તે પછી જોઈએ તો ઈસવીસન 1855ની સાલમાં કલકત્તા નજીક રીસરામાં એક શણનું કારખાનું સ્થપાયું હતું. ઈસવીસન 1874ની સાલમાં કુલટી છે એ કુલટી ખાતે કાચું લોખંડ, જેને આપણે લોહ અયસ્ક કહીએ છીએ, એ બનાવવાનું અહીંયા કારખાનું સ્થપાયું હતું. જે કેટલાક વર્ષ પછી શું થઈ ગયું હતું? પાછું બંધ પડી ગયું હતું. જે સમય જતા ઈસવીસન 1881ની સાલમાં પુનઃ સ્ટાર્ટ, ફરીથી એક વખત તે સ્ટાર્ટ થાય છે. ઈસવીસન 1909ની સાલ, આ સાલ બહુ મહત્વની છે. કારણ કે ઈસવીસન 1909ની સાલમાં જમશેદપુર ખાતે ટાટાનું લોખંડ પોલાદની કંપની છે સ્થપાઈ, જેને આજે આપણે ટિસ્કોના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ? ટિસ્કો, ટાટા આયરન એન્ડ સ્ટીલ કંપની. સાહેબ આમાંથી હવે આપણે શું કરવાનું છે? આમાંથી આપણે શું ભણવાનું છે? આમાંથી આપણે શું સમજવાનું છે? બરાબર, તો હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે અત્યારે જે તમારી સમક્ષ છે, અત્યારે જે તમારી પાસે છે, એમાંથી તમે શું શું સમજશો? જો દોસ્તો, જે સાલવારી દીધી છે ને બધી ગોખવા માંડો. ચલો બોલવા માંડો. જો કઈ સાલવારીઓ આપી છે. સાલવારીમાં સૌથી પહેલી સાલવારી કઈ દીધી છે જુઓ તો કે સાહેબ સૌથી પહેલી સાલવારી કંઈક એવી છે કે ઈસવીસન 1853ની સાલમાં ચારકોલ આધારિત જે ઉદ્યોગ છે એ ઉદ્યોગની સ્થાપના થઈ હતી. બરાબર, ચારકોલ આધારિત લોહ ગાળણ ઉદ્યોગ છે એની સ્થાપના થાય છે. ઓકે સરજી, મગજમાં ચડી ગયું. હા, પણ આ ઉદ્યોગ કેવો બન્યો તો આગળ જતા આમાં કોઈ આપણને સક્સેસ ન મળી, એટલે કે આને આપણે બંધ કરી દેવો પડ્યો હતો. ઓકે સર, ત્યારબાદ બીજી સાલવારી આપણે કઈ યાદ રાખવાની છે? ઈસવીસન 1854ની સાલમાં સુતરાવ કાપડ છે, સુતરાવ કાપડનો સૌ પ્રથમ પ્રયત્ન હતો. અને આ પ્રયત્ન કેવો હતો? તો કે સફળ પ્રયત્ન હતો. ઓકે સર, તો એ બીજો પોઈન્ટ છે, બીજો પોઈન્ટ આપણે ત્યાંથી યાદ રાખશું. ઈસવીસન 1855માં કલકત્તા નજીક રીસરામાં શણનું કારખાનું સ્થપાયું. આ ક્વેશ્ચન બે પૂછાઈ ગયા, 1854 વાળો પૂછાઈ ગયો, 1855 વાળો પૂછાઈ ગયો. ઈસવીસન 1874માં કુલટી ખાતે આ લોખંડનું જે કારખાનું સ્થપાય છે એને પણ આપણે યાદ રાખવાનું છે. રાઈટ, પણ છેલ્લે સૌથી છેલ્લે આપણે ક્યાં જવાનું? સૌથી છેલ્લે આપણે ક્યાં જવાનું છે ભાઈ? ઈસવીસન 1909ની સાલમાં અતિ મહત્વનું કહેવાય તેવું એક કારખાનું છે. સાહેબ આ કારખાનું કયું છે? તો કે જમશેદપુર ખાતે આવેલું ટાટાનું કારખાનું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈ. ક્વેશ્ચન નંબર 2, નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? ભારતમાં સૌથી વધુ લોખંડ ઓડિશા રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે.
ક્યાંથી પ્રાપ્ત થાય છે? ઓડિશા નામના રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર. અને લિગ્નાઇટ છે, એ લિગ્નાઇટ એ લોખંડની એક કાચી ધાતુનો એક પ્રકાર છે. માત્ર એક, માત્ર બે, એ અને બી બંને, કે પછી એક પણ નહીં. 1907, 1909 ની, 1907. યસ 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 યસ, સાચા સાચા, 1907. ચલો, પ્રિન્સ કે છે ઓનલી 2, માત્ર 2. 1907, 1907, 1909 ની. 1909 ની સાલ બહુ મહત્વની છે, એટલે મગજમાં આવી ગઈ. ક્યાંક બોલાય તો ભૂલથી બોલાઈ ગયું છે એવું સમજજો. યસ તુષારભાઈ, ચલો. ઓનલી 2 કે છે, ઓનલી 2 કે છે, મતલબ કે માત્ર 2 સાચું છે. લિમોનાઇટ, લિગ્નાઇટ નહીં, આ શું છે? લિમોનાઇટ છે. હા, ક્યાંક ભણ્યા હશો તમે, લોખંડની કાચી ધાતુઓ તમે ભણ્યા હશો. લોખંડ છે ને, એ લોખંડને આપણે કેટલા ભાગમાં, તો કે 4 ભાગમાં વેચી ભણીએ છીએ. A, B, C અને D. આવું નહીં, આના પાછા નામ કહેવાના, બરાબર. એકને કહીએ છીએ આપણે હિમેટાઇટ, એકને આપણે કહીએ છીએ મેગ્નેટાઇટ, એકને કહીએ છીએ લિમોનાઇટ, અને એકને આપણે કહીએ છીએ સિડેરાઇટ. શું કહીએ છીએ? સિડેરાઇટ. તમને એમ પૂછે કાળા કલરનું તો મેગ્નેટાઇટ છે. તમને એમ પૂછે રાતા રંગનું તો હિમેટાઇટ છે. તમને એમ કે પીળાશ પડતું પૂછે તો લિમોનાઇટ પ્રકારનું લોખંડ છે. તો આ લોખંડની કાચી ધાતુ છે, આ વિધાન સત્ય છે. ઉપર શું આપેલું છે જો, કે ભારતમાં સૌથી વધુ લોખંડ ઓડિશા નામના રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે. હવે તમે કહી તો દીધું કે આ ખોટું છે, તો સાચું શું છે તમારે મને એ પણ કહેવું પડશે. ઓકે, સાચું શું છે તમારે મને એ પણ કહેવું પડશે. લોખંડ, જેને આપણે લોહ અયસ્ક કહીએ છીએ, આમ જોઈએ તો લગભગ તમામ ઉદ્યોગોની જનની છે લોખંડ. તમે જે રૂમમાં અત્યારે બેઠા છો ને, 4 દિવાલો તમને એમ લાગે કે સિમેન્ટની બની છે, પણ તમારું આખું મકાન જો લોખંડ વાપર્યું હોય તો, મોટી બિલ્ડિંગો હોય, મોટી બિલ્ડિંગોમાં જેટલા કિલો સિમેન્ટ અને ઈંટો વપરાય ને, એના કરતા વધુ કિલો લોખંડ વપરાય. એટલે આપણે કહીએ છીએ એને ઉદ્યોગોની જનની. ઓકે, લગભગ લોકો સાચો આન્સર કરી રહ્યા છે. ચલો જોઈએ, લોખંડ જેને આપણે કહીએ છીએ લોહ અયસ્ક, જેને આપણે શું કહીએ છીએ? લોહ અયસ્ક, અંગ્રેજીમાં કહીએ છીએ આયરન ઓર. કારણ કે કોઈ પણ ધાતુ કે કોઈ પણ ખનિજ જ્યારે પૃથ્વીના પેટાળમાંથી આપણને પ્રાપ્ત થાય છે, એ અશુદ્ધ અવસ્થામાં હોય છે. કેવી અવસ્થામાં હોય છે? અશુદ્ધ અવસ્થામાં હોય છે. તો એને આપણે અયસ્ક, લોહનો અયસ્ક કીધું. લોખંડ એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ છે, બરાબર. ટાંકણથી લઈ, નાનકડી એવી ટાંકણીથી લઈ મોટા યંત્રો, મોટર ગાડીઓ, જહાજો, રેલવે, પુલ, મકાનો, શસ્ત્રો, તલવાર હોય તોય ભલે, અને વાઇટકાનો ઘા થતો હોય, થાળીનો ઘા થતો હોય છૂટો તોય ભલે, એનો ઉપયોગ મતલબ કે શેમાંથી બને છે દોસ્તો? તો લોખંડમાંથી બને છે. તેનો વ્યાપક ઉપયોગ છે, વળી સસ્તું છે. લગભગ બીજી બધી ધાતુઓ લાવો જોઈએ. કાલ હું તમને એમ કહું, એક કામ કરો કે આ જે બધું આપણે જયારે મકાન બનાવી ને, મકાનમાં આપણે સોનું નાખવું છે, રાઈટ? એટલે તમે રાહ જોઈને જ બેઠા, હું ક્યારે સોનું નાખું, તમે દિવાલ પડીને લઈ જાઓ, બરાબર. ચાંદી, સાહેબ ચાંદી મોંઘું પડે. લગભગ ધાતુઓ છે, એ ધાતુઓ કેવી છે? મોંઘી છે, બરાબર. મોંઘી સાથે સાથે કેવી છે? લોખંડ જેટલી નક્કોર નથી. લોખંડ નક્કોર પણ છે, મજબૂત પણ છે, સસ્તું છે, મજબૂત છે અને ટકાઉ છે. મોટાભાગના રાષ્ટ્રોમાં તે સરળતાથી પ્રાપ્ત થાય છે. તેનો અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો જે ગુણધર્મ છે, એ બહુ સારો છે. લોખંડ અશુદ્ધ સ્વરૂપમાં મળતું હોય છે. તેની કાચી ધાતુ છે, એ ધાતુને શુદ્ધ કરવા માટે કોક અને ચૂનો, આની સાથે એક વિશાળ ભઠ્ઠી હોય છે, એ વિશાળ ભઠ્ઠીમાં તપાવવામાં આવે અને તેને ઢાળનું લોખંડ, અને એ ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વો જો કદાચ આપણે દૂર કરી નાખીએ, તો એ લોખંડ જે મળે દોસ્તો, એને આપણે ઘડતરનું લોખંડ કહીએ છીએ. કેનું લોખંડ કહીએ છીએ? ઘડતરનું લોખંડ. કઈ રીતના પ્રાપ્ત થાય છે ભાઈ? શું કરવાનું છે આ લોખંડમાં? શું કરશું? તો કે ભાઈ જે આપણને કાચું લોખંડ મળ્યું છે ને, એમાં કોક અને કોકની સાથે સાથે ચૂનો વિશાળ ભઠ્ઠીમાં આપણે એને તપાવવાનો હોય, અને તપતા જે તૈયાર થાય છે દોસ્તો, એ ઢાળનું લોખંડ તૈયાર થાય છે. હવે આ જે ઢાળનું લોખંડ છે, એ ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વોને જે આપણે દૂર કરી નાખીએ, તો એ ઘડતરનું લોખંડ મળે. કેનું લોખંડ મળે? ઘડતરનું. અને હવે એ જે ઘડતરનું લોખંડ છે, ટોટલ જે ભારતમાંથી મળતું 4 પ્રકારનું છે: હિમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ. ભારતમાં સૌથી વધુ લોખંડ કયા રાજ્યમાંથી પ્રાપ્ત થાય? કર્ણાટક નામના રાજ્યમાંથી પ્રાપ્ત થાય. કયા રાજ્યમાંથી? કર્ણાટક. ક્રમશઃ પછી એક છે ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, બરાબર, આંધ્રપ્રદેશ. આપણે કેવું છે ખબર ને, એક વ્યક્તિ એમ લખે ને કર્ણાટક,
કદાચ ઝારખંડ લખ્યું હોય, કર્ણાટક આવતું હોય ને ઝારખંડ લખ્યું હોય, એક વ્યક્તિ ખાલી લખવો જોઈએ, પછી તો દે ભીખા દે. ઝારખંડ વાળા લોકોને જ્યારે ઝારખંડનો લગભગ ઢગલો આવ્યો હતો, એ કોલસો સમજી ગયા. હું સમજી ગયા હતા, એમને કહેતા કે હા સાહેબ આમ કોલસો સમજી. તમારી ભૂલ જ હતી, તમે અઠિયો જ માર્યો હતો, તમે ગોળો જ માર્યો હતો. ખરેખર સાચો આન્સર શું બનતો હતો? સાચો આન્સર બનતો હતો કર્ણાટક. બે વસ્તુ હોય દોસ્તો, એક હોય જથ્થાની દ્રષ્ટિએ અને એક હોય ઉત્પાદનની દ્રષ્ટિએ. જથ્થાની દ્રષ્ટિએ અને ઉત્પાદનની દ્રષ્ટિએ એટલે શું? હું તમને એવું સમજાવવા માંગુ છું કે એક એ નામની જગ્યા છે 100 વીઘાની છે, બી નામની જગ્યા 200 વીઘાની છે. એ નામની જે જગ્યા છે, એ જગ્યામાંથી હરરોજ 10 કિલો જેટલું લોખંડ કાઢવામાં આવે છે. 100 વીઘામાંથી 10 કિલો જેટલું. બી નામની જગ્યા છે, ત્યાં બહુ બધું લોખંડ છે, લોખંડ બહુ બધું છે, પણ અહીંયા માત્ર ને માત્ર 9 કિલો જેટલું લોખંડ કાઢવામાં આવે. જો ભલે વા લોખંડ વધુ રહ્યું, છતાંય ઉત્પાદનની દ્રષ્ટિએ એ નામની જગ્યા પહેલા નંબરે આવે. તો ઉત્પાદન અને જથ્થો આ બે જ્યારે તમે ખનિજ ભણશો ત્યારે ખનિજ સાથે જોડાયેલી વાત છે, એટલે તમારે યાદ રાખવી પડશે. જ્યારે આપણે ખેતી ભણતા હોઈએ છીએ ત્યારે આપણે કહીએ છીએ, ખબર છે, વાવેતરની દ્રષ્ટિએ કયું રાજ્ય પહેલા નંબર પર, ઉત્પાદનની દ્રષ્ટિએ રાજ્ય કયું પહેલા નંબર પર. એવી રીતના ત્યાંને પણ આપણે ટેકલ કરવાનું છે. ચલો, હા એવું જ થાય પુષ્પાબેન. અરે હવે સીધું તમને એમ કેત ને તો તમને ખોટું લાગે, તમે વ્યાજ જાત તો. ઓકે ચાલો. આ ઉપરાંત ગોવા છે, રાજસ્થાન છે, તમિલનાડુ છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, કેરળ છે, ઉત્તર પ્રદેશ છે, અસમ છે, આ બધા રાજ્ય ત્યારબાદ આવે. સૌથી પહેલા જે રાજ્ય યાદ રાખવાનું હતું એ કર્ણાટક નામનું રાજ્ય હતું. હવે જો નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? વિશ્વમાં અબરખ ઉત્પાદનમાં ભારતનો ક્રમ પ્રથમ છે. સીસાની ધાતુને ગેલેના કહેવાય છે. માત્ર એક, માત્ર બે, એ અને બી બંને, કે આપેલ પૈકી એક પણ નહીં? સાચો આન્સર અહીંયા શું બને? ચલો કરો. ચાલો ઓકે, લગભગ લોકો આન્સર કરી રહ્યા છે. સાચો ખોટો જે હોય, સી તરફ જવા વાળા લગભગ વધુ છોકરાઓ છે અહીંથી જેટલા દેખાય છે એ પ્રમાણે કહું છું તો, બરાબર. અને સી વાળા જે પણ છે બધાને કહું કે તમે સાચા છો, અને હવે તમે સાચા, ખરેખર સાચા છો, રાઈટ. હવે તમને ખોટા પાડીશ નહીં. સાચો આન્સર છે એ અને બી બંને. હવે અહીંયા શું જોયું? વિશ્વમાં અબરખની વાત કરી, એક વાત કરી સીસાની. કેની વાત કરી? એક વાત કરી અબરખની અને એક વાત કરી સીસાની. ચલો આપણે વિગતે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા એક ધાતુ લઈએ, અને એ ધાતુ કયું છે? એ ધાતુ છે અબરખ. કયું ધાતુ દોસ્તો છે? અબરખ. આને અંગ્રેજીમાં મીકા કહેવાય. શું કહેવાય? મીકા કહેવાય. બરાબર. મીકા સિંગ નહીં, પણ છે મીકા સિંગ જેવું જ. જે તે સમય દરમિયાન મીકા સિંગ નું સોંગ જે પણ મૂવીમાં હોય ને, એ મૂવી લોકો એના સોંગ માટે જોવા જતા, એટલા બધા એના સોંગ હિટ થતા. અત્યારે મીકાઈ ખોવાઈ ગયો છે, આ મીકાઈ ખોવાઈ ગયો. શું કામ? તમને કહીશ. આખા વિશ્વમાં સર્વાધિક અબરખનું ઉત્પાદન કરનારું જો કોઈ દેશ હોય ને, તો એ દેશ છે ભારત. સાહેબ શું કામ? તો કે અબરખ છે ને એ અગ્નિરોધક વિદ્યુત અવાહક છે. અગ્નિરોધક છે, વિદ્યુતનું અવાહક છે, અને એટલા માટે જે વિદ્યુતના સાધનો બનતા હશે એમાં અબરખનો મહત્તમ ઉપયોગ થતો હશે. જેમ કે વિદ્યુત મોટર છે, રેડિયો છે, ટેલિફોન છે, ડાયનેમો છે, મોટર ગાડી છે, હવાઈ જહાજ છે, આ બધાની બનાવટમાં અબરખ વપરાય. સાહેબ અબરખ ક્યાંથી પ્રાપ્ત થાય? ભારતમાં બિહાર નામનું રાજ્ય છે, ઝારખંડ છે, આંધ્રપ્રદેશ છે, આ બધી જગ્યાથી આપણને અબરખ સારી એવી માત્રામાં મળે છે. રાજસ્થાનથી લઈને કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આ બધી જગ્યાઓથી આપણને પ્રાપ્ત થાય છે. રાઈટ. ભારતમાં જે પ્રકારનું અબરખ મળે છે એને આપણે કહીએ છીએ મસ્કોવાઇટ. કયું કહીએ છીએ? મસ્કોવાઇટ. હું તમને જે સમજાવીને કહેજો, સાથે સાથે સમજતા જજો ને જવાબ દેતા જજો, કહેતા જજો. અબરખને આપણે શું કહીએ છીએ? અબરખને મીકા કહીએ છીએ. અબરખ કેવું છે? સારું છે એવું નહીં કહેવાનું. કેવું છે? અગ્નિરોધક છે. કેવું છે? અગ્નિરોધક છે. બરાબર. અગ્નિરોધકની સામે સાથે સાથે શું કીધું તું? વિદ્યુતનું અવાહક છે. વિદ્યુતનું અવાહક છે. જો આમાં તમને પ્રશ્ન કઈ રીતના પૂછે કે મથુરભાઈ એક જીવતો લાલ રંગનો વાયર પકડી અને ચોંટી ગયા છે,
નીચે જ તે ક્યાંક એક અબરખનો મોટો એવો એક ધોકો છે. કથુરભાઈએ એ ધોકો લઈ અને એ લાલ રંગના વાયરને માર્યો. હવે જણાવો શું થશે? તો લાલ રંગનો વાયર મથુરભાઈ પાસેથી છૂટી જશે કે કથુરભાઈ પણ મથુરભાઈ અને લાલ રંગનો વાયર ત્રણેય એકબીજાને ચોંટી જશે? તો સ્વાભાવિક છે કે સાહેબ લાલ રંગનો વાયર છૂટી જવાનો. શું કામ છૂટી જવાનો છે? છૂટી જવા પાછળનું કારણ એ છે કે અબરખ છે, અબરખ કેવું છે? વિદ્યુતનું અવાહક છે. બરાબર. પહેલાના સમય દરમિયાન કેવું હતું? પહેલાના સમય દરમિયાન તમે કદાચ ખ્યાલ હશે, તમે જોયો હશે, આવો એક તાર હોય. દરેક જે તાર હોય કે નહીં, જેમ કે અહીંયા હું તમને એક વાયર બતાવી રહ્યો છું અત્યારે, આ ડેટા કેબલનો એક વાયર છે. આની અંદર કયો તાર છે તમને દેખાય છે? ના સાહેબ, આમાં મને કઈ દેખાતું નથી. હવે તમને સમજાવું. આની અંદર પણ તાર હશે, આની અંદર પણ વાયર હશે. એક સમય એવો હતો કે આ વ્હાઈટ કલરનું આવરણ ચડાવવામાં આવતું. ખ્યાલ છે? વ્હાઈટ કલરનું આવરણ, પાણી કલરનો વાયર હોય. એટલે એની અંદર જે ઓલો તાંબાનો વાયર હોય ને એ આપણને દેખાય. તાંબાનો વાયર આમથી આમ જાતો હોય ને એ આપણને ઉપરથી દેખાય. એને આપણે ટચ ન કરીએ કેમ કે ઉપર છે ને પાણીનો ઢોળ ચડાય, પાણી ચડાયું એવું લાગે. એ દોસ્તો અબરખ હતું. એ શું હતું? અબરખ હતું. હવે જોજો, આખા વિશ્વમાં અબરખ સૌથી વધુ ભારતમાં મળતું હોય તો ભારતવાળાને તો મજા ને મજા કે નહીં? હા સાહેબ, ભારતવાળાને તો મજા ને મજા. પણ દોસ્તો થાય છે કેવું ખબર છે? અબરખનું એક સમય દરમિયાન ભારતને બધું મોનોપોલી હતી. કયું? મસ્કોવાઇટ નામનું અબરખ છે ને એ ભારતમાંથી મળે છે. ઓકે, હવે આપણી પાસે અબરખ લેવા માટે દેશ વિદેશના લોકો ગાડીઓ લઈને આવતા. એટલે એમ કે ના હવે બપોર હે, રાજકોટમાં અમે 2 થી 4 હુતા હી અમે એમ. કેમ કે મોનોપોલી હોય ત્યારે આવું થાય. પછી કોમ્પિટિશન વધી જાય, 2 થી 4 ખુલી રાખે ને. દોસ્તો શું થયું પછી? તો કે પોલીમરની શોધ થઈ. કેની શોધ થઈ? પોલીમરની શોધ થઈ. પોલીમરની શોધ થતા અબરખનો ઉદ્યોગ આખો ભારતમાંથી ભાંગી જાય છે. એટલા જ માટે અબરખને શું કહેવાય છે? અબરખને કહેવાય છે ધ સિક ચાઇલ્ડ ઓફ ઇન્ડિયન માઇનિંગ ઇન્ડસ્ટ્રી. શું કહેવાય છે? ધ સિક ચાઇલ્ડ ઓફ ઇન્ડિયન માઇનિંગ ઇન્ડસ્ટ્રી. ફરી એક વખત કહું છું, ધ સિક ચાઇલ્ડ ઓફ ઇન્ડિયન માઇનિંગ ઇન્ડસ્ટ્રી. અવાજ ધીમેકથી આવતો હોય, ઇયરફોન લગાડી અને શાંત વાતાવરણમાં બેસો. હે? હા, એક ભાઈ મને કે સાહેબ અવાજ બહુ ધીમો આવે. એ ક્યાં હતો ખબર? બેન્ટ વાજાની ઓલી રેકડી નો હોય, બેન્ટ વાજા વગર ત્યાં વચ્ચે બેઠો બેઠો વાંચતો હતો. હવે તો એને કઈ રીતના સંભળાય? એટલે ખૂણો પકડી લ્યો. ખૂણો પકડશો ને તો કદાચ અવાજ છે એ બધો વ્યવસ્થિત લાગશે. ચાલો, ઓકે, તો આને આપણે સિક ચાઇલ્ડ ઓફ ઇન્ડિયન માઇનિંગ ઇન્ડસ્ટ્રીના નામે આપણે ઓળખી લીધું. હવે જે તમે આ કલરના વાયર જોયા ને, આ પોલિમર્સ છે. શું છે દોસ્તો? પોલિમર્સ છે. સમજાઈ ગઈ આખી વાત? બસ એ. ચાલો, તમને સમજાવું. તમે સમજશો નહીં એમ, મારે સમજાવવું પડશે. ફરી એક વખત સમજાવવું પડશે. જો, અબરખ એટલે મિકા. વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે. અબરખ છે એ અગ્નિરોધક, ત્યારબાદ વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુત સાધનો બનાવવામાં થાય છે. જેમ કે વિદ્યુત મોટર, ડાયનેમો, રેડિયો, ટેલિફોન, મોટરગાડી, હવાઈ જહાજ વગેરે. ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન આમાંથી આપણને અબરખ પ્રાપ્ત થાય છે. રાઈટ? ઉત્પાદન અહીંયા સારું એવું થાય છે. આ ઉપરાંત કર્ણાટક છે, પશ્ચિમ બંગાળ છે, તમિલનાડુમાં પણ અબરખ પ્રાપ્ત થાય છે. ભારતમાં મળતું અબરખ કેવું છે? એને આપણે મસ્કોવાઇટના નામે ઓળખીએ. કેના નામે? મસ્કોવાઇટના નામે આપણે ઓળખીએ છીએ. હવે સીસુ, સીસુ એટલે લેડ. બરાબર? લેડ. હવે સીસાની ધાતુને શું કહેવાય? કાચી ધાતુ છે ને ગેલ ના કહેવાય. કેવી છે સીસુ? તો કે સીસુ મુલાયમ છે. વજનમાં કેવું? તો કે વજનમાં ભારે છે. અને એનો ઉપયોગ મિશ્ર વસ્તુઓ કે મિશ્ર ધાતુઓ બનાવવામાં થાય. વીજળીના તારમાં થાય. રંગ, શસ્ત્રો, કાચ, રબર તથા સ્ટોરેજ બેટરી વગેરેની બનાવટમાં આ સીસા, તાંબુ, જસત અને સીસુ જે એક સાથેથી મળે ને, ગુજરાતમાં કે તો અંબાજીની ખાણમાંથી પ્રાપ્ત થાય છે. સર્વાધિક કે તમને ખ્યાલ છે વયું જવાનું ક્યાં? રાજસ્થાનમાં. અંબાજીની ખાણ, અરવલ્લીની ગિરિમાળા, લીડ ત્યાંથી આપણને મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 4. 4 નંબરના ક્વેશ્ચનમાં કવિ પૂછે છે નીચેના પૈકી કઈ કોલસાની આડ પેદાશ નથી? એમોનિયા વાયુ, બેન્ઝોલ, એમોનિયા સલ્ફેટ કે પછી આપેલા તમામ? સાચું દિલ ઉપર હાથ રાખીને કહેજો કે કેટલાની એવું લાગ્યું. હમણાં સાહેબ પૂછશે એન્થ્રેસાઇટ, બિટુમિનસ, લિગ્નાઇટ અને પીટ. જય માતાજી. ABCD ખરો આન્સર સાચો. ઓકે, ડી તરફ જવા વાળા છકડો ભરીને આંખો. બધા કે કહી દો એવું નહીં કરવાનું. આપણે આપણો ખુદનો અભિપ્રાય હોવો જોઈએ.
ચલો સાચો આન્સર છે આપેલા તમામ, સત્ય છો તમે. જો કોલસામાંથી કેટલીક આડ પેદાશો પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? ઘણી બધી આડ પેદાશો પ્રાપ્ત થાય છે. ઓકે, કઈ કઈ આડ પેદાશો પ્રાપ્ત થાય છે તમને જણાવું. એ આડ પેદાશોમાં ડામર છે, એમોનિયા વાયુ છે, એમોનિયા સલ્ફેટ છે, બેન્ઝોલ છે, વગેરેનો સમાવેશ થાય છે. દોસ્તો કોલસો મળે, કોઈ મને કહે છે કોલસો આપણને પ્રાપ્ત થાય, એ કોલસો ક્યાંથી પ્રાપ્ત થાય, કઈ રીતના પ્રાપ્ત થાય, એનું નિર્માણ કાર્ય કઈ રીતના હોય, કોલસો બને કઈ રીતના? 25 ક્વેશ્ચન તમે કયો તો 25, તમે 30 કયો તો 30 ને 20 કયો તો 20. આપણે એક્ઝેક્ટ કેટલા વાગ્યા સુધી ભણવું છે તમને લ્યો ને ટાઈમ કહી દઉં. 6:55 સુધી, 7:55 સુધી આપણે ભણવું છે. કેટલે? 7:55 સુધી ભણવું છે આપણે. 7:50 સુધી જ ભણવું, જાઓ બસ. પણ એકદમ મસ્ત, જેટલા છો ને એટલા. હવે કોઈને તમતાર ન બોલાવા જતા, પણ છેક સુધી રહ્યો. તમે કહેશો કે ના સાહેબ આજે કંઈક નવું ભણ્યા. નવું એટલે છે તો બધું ટ્રેડિશનલ જ તે, પણ છતાંય અમને સમજાણું કંઈક, પહેલી વખત સમજાણું. ઓકે ચલો, ઓકે ઓકે ઓકે, થેન્ક યુ મીરાબેન. વર્ષો પહેલા જંગલ દટાય ભાઈ, જંગલ નો દટાય, વૃક્ષો દટાય. એને વર્ષો પહેલા માણો દટાય એમ કહેવાય, એમનો કે પરિવારો દટાઈ ગયા નહીં, માણા દટાનો એમ કહેવાય. ઓકે ચલો, સાચી વાત છે, સાચી વાત છે, બધાની વાત સાચી છે અહીંયા. કે એક સમય હતો, એક એજ હતો કે જ્યારે પૃથ્વી પરના જે તોતિંગ વૃક્ષો છે એ દટાય છે. સર્વાધિક ક્યારે દટાય છે? તો એક એજ હતો જેને આપણે કહીએ છીએ કાર્બોનિફેરસ. શું કહીએ છીએ? કાર્બોનિફેરસ એજ. બરાબર, આ સમય દરમિયાન દટાય છે. બરાબર, અને જે કોલસો તૈયાર થાય છે અને આપણે ગોંડવાના ક્રમનો કોલસો કહીએ છીએ. કેવો કોલસો કહીએ છીએ? ગોંડવાનો. ગોંડવાના અને ટર્સરીય ક્રમનો કોલસો ભારતમાંથી પ્રાપ્ત થાય છે. હવે કોલસો છે એ કોલસો અશુદ્ધ અવસ્થામાં પ્રાપ્ત થાય છે. એટલે તમને ખ્યાલ છે પેટ્રોલિયમનું જેવી રીતના આપણે વિભાગીય નિશ્ચંદનમાં નાખી દેતા હતા, એવી રીતના કોલસો છે કોલસામાંથી આપણે કોલટાર ને કોલગેસ ને આવું બધું કંઈક પેદા કરતા હતા, ઓલી કસનળીમાં ગોઠવીને ગરમ કરીને કંઈક. ઓકે ને? હા. તો જ્યારે કોલસો છે એ કોલસાની આડ પેદાશો કઈ? ડામર છે, એમોનિયા વાયુ છે, એમોનિયા સલ્ફેટ છે, ને બેન્ઝોલ અને ક્રૂડ ઓઇલનો સમાવેશ થાય છે. કેમાંથી પ્રાપ્ત થાય? પ્રસ્તર પ્રકારના ખડકોમાંથી પ્રાપ્ત થાય. ખડક એટલે શું? તમને બધાને ખ્યાલ હશે. ખડક એટલે શું? ખડક એટલે સાહેબ પૃથ્વી રહી ને, પૃથ્વી, એ પૃથ્વી સપાટી પરનું આ જે નક્કોર આવરણ રહ્યું ને આપણે ખડક કહીએ છીએ. ખડક 3 પ્રકારના હોઈ શકે. એકને આપણે કહીએ છીએ ઇગ્નિશિયસ, બરાબર, એકને આપણે કહીએ છીએ મેટામોર્ફિક, ને એકને આપણે કહીએ છીએ કેવા? પ્રસ્તર ખડકો. કેવા ખડકો? સેડિમેન્ટરી રોક્સ. બરાબર, પ્રસ્તર ખડકો. અગ્નિકૃત ખડકો સૌથી પહેલા બન્યા, કેમ કે લાવા બહાર પથરાણો એટલે એનું ઘસારણ વિદારણ થયું, ધોવાણ ખવાણ થયું, એક જગ્યાએ બીજી જગ્યાએ ગયા અને સ્તરો બનતા ગયા, એના પર દબાણ ને પ્રેશર લાગ્યું, એક ખડક બની ગયું, અને આપણે કીધું પ્રસ્તર ખડક. પ્રસ્તર ખડક અને અગ્નિકૃત ખડક ઉપર દબાણ અને તાપમાનના કારણે પોતાના મૂળ જે અવસ્થા છે, જે કેમિકલ સ્ટ્રક્ચર્સ છે, એના એ નથી રહેતા અને બદલી જાય છે, અને આપણે શું કહીએ? આપણે રૂપાંતરિત કહીએ છીએ. અને લગભગ બધી જ ખનિજો ખડકમાંથી પ્રાપ્ત થાય. તમને એમ કે પેટ્રોલિયમ ક્યાંથી મળે, કોલસો ક્યાંથી મળે, પ્રસ્તર ખડક, આંખ બંધ કરીને કરી દેવાનું. તમને એમ પૂછે કે લોખંડ જેવી ધાતુઓ કેમાંથી પ્રાપ્ત થાય, તમારે કહેવાનું અગ્નિકૃત ખડકમાંથી. તમને એમ પૂછે કે ભાઈ હીરો ક્યાંથી પ્રાપ્ત થાય, તો તમે કહેજો વિકૃત ખડક, અથવા તો કેવો ખડક? રૂપાંતરિત ખડક છે. ડન. ચલો, હવે આ જ પ્રસ્તર ખડકોમાંથી આપણને પ્રાપ્ત થયું. કાર્બનના તત્વના આધારે આપણે 4 ભાગમાં વેચીએ છીએ: એન્થ્રેસાઇટ, બિટ્યુમિનસ, લિગ્નાઇટ અને પીટ. આમાંથી ઘણા લોકો કહે સાહેબ આમાંથી કોઈ એવું છે હોય તો હાથ ઊંચો કરજો, મને ગમશે. હાથ ઊંચો એટલે આમાં તેવું ઓપ્શન આવશે આમ. તમારે મને એટલું કહેવાનું છે કે એન્થ્રેસાઇટ, બિટ્યુમિનસ, લિગ્નાઇટ અને પીટ, આ 4 તમને ખબર છે, પણ તમને એ નથી ખબર કે પહેલા નંબરે કયું, બીજા નંબરે કયું, ત્રીજા નંબરે કયું, ચોથા નંબરે કયું, કે પછી મિસ્ટેક થાય છે. બરાબર, મિસ્ટેક થતી હોય તો તમારે મને કહેવાનું છે. ઓકે, નિમ્ન પીટ, યસ, પીટ નિમ્ન. હા હા, ચલો, વેરી ગુડ. ઓકે, અબલો. ઓકે, હા ખબર છે, ABCD બોલી નાખું. હા બસ બસ, હું એવી રીતના જ યાદ રાખતો ને હું છોકરાઓને એવી રીતના યાદ રખાવું છું કે એ પછી બી જ આવે. સમજો, નિમ્ન કક્ષાનો તો પીટ છે એ ખબર જ છે, તો લિગ્નાઇટ પછી અહીંયા જ આવી જાય. AB LP માં કદાચ LP તમને યાદ ન હોય ને તો હાલે. એન્થ્રેસાઇટ પહેલો, બિટુમિનસ બીજો, લિગ્નાઇટ નિમ્ન કક્ષાનો છે, સોરી પીટ નિમ્ન કક્ષાનો છે, તો લિગ્નાઇટ ત્રીજા નંબરે ઓટોમેટિકલી આવી જાય. ઓકે ચલો, તો એના કેટલા પ્રકાર ટોટલ આપણે જોયા? આપણે 4 પ્રકાર જોયા હતા કોલસાના.
ક્વેશ્ચન નંબર 5 ઓન યોર સ્ક્રીન. કોલસો, જો કોલસામાંથી જ પ્રશ્ન પૂછી નાખું છું, તમારે આનો જવાબ દેવાનો છે. કોલસો કયા રાજ્યમાંથી સૌથી વધુ મળે? કયા રાજ્યમાંથી સૌથી વધુ મળે? આનો તમારે આન્સર દેવાનો છે ને આનો તમારે આન્સર દેવાનો છે. નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલ અસમમાંથી મળી આવ્યું હતું. ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ અંકલેશ્વરમાંથી મળી આવ્યું હતું. માત્ર એક, માત્ર બે, એ અને બી બંને કે એક પણ નહીં? ચલો હવે અહીંયા ઝારખંડ કરવા વાળાને કહીશ કે જો લાસ્ટ ટાઈમ તમે ખોટા હતા, પણ અહીંયા તમે તબલા તોડશો, જરાય ચિંતા કરતા નહીં. ઝારખંડ, અને ઝારખંડની એક ખાણ છે જેને આપણે ઝરિયાના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ઝરિયા. આ ઝરિયા એક કોલ ક્ષેત્ર છે, બરાબર. અને અહીંયાથી શું પ્રાપ્ત થાય છે? તો કે કોલસો પ્રાપ્ત થાય છે, બરાબર. કયો વિસ્તાર છે? મેં તમને કીધું ઝારખંડ. સાહેબ ઝારખંડ કયા વિસ્તારમાં આવે એવું પૂછ્યું છે? તો કે છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાં. અને છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ શેના માટે જાણીતું છે? કોલસો માટે જાણીતું છે. એના માટે જાણીતું છે? કોલસા માટે જાણીતું છે. ખાસ કરીને એક નદી પૂછે દોસ્તો, તો દામોદર નામની નદી યાદ રાખજો. આની વેલીમાં સર્વાધિક કોલસો ધરબાયેલો છે. ચલો અહીંયા સાચો આન્સર આવશે માત્ર એક, બરાબર. એ જે લોકો કરી રહ્યા હતા એ લોકો સાચા છે. એની વાત કરી પહેલા, ખનિજ તેલની વાત કરી. અંગ્રેજીમાં એને આપણે શું કહીએ? એને આપણે ક્રૂડ ઓઇલ કહીએ, એને આપણે પેટ્રોલિયમ કહીએ. રેતીના ખડકો છે જેને આપણે બલવા પથ્થર હિન્દીમાં કહીએ છીએ, સેન્ડસ્ટોન જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, એ રેતીના ખડકો છે. ચૂનાના ખડકો છે, સેલ છે. આ બધા જ પ્રસ્તર પ્રકારના ખડકોના ઉદાહરણ છે. રેતીના ખડકો, સેલ છે કે પછી ચૂનાના ખડકો. આ પ્રકારના ખડકો છે, ખડકોમાંથી આપણને ખનિજ તેલ મળી આવે. પ્રાચીન સમયમાં કોલસો દટાણો હતો, મતલબ કે વૃક્ષો દટાણા હતા જે કોલસો આપણને પ્રાપ્ત થયો. એવી રીતના ત્યારે પૃથ્વી પર જે રહેલો અલગ અલગ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ ભૂગર્ભમાં દટાય છે. અને જ્યારે પ્રાણીઓ ભૂગર્ભમાં દટાય છે અને એ હાઇડ્રોકાર્બન્સ છે, એ હાઇડ્રોકાર્બન્સમાં તે રૂપાંતરિત પામે છે. હવે એ હાઇડ્રોકાર્બન્સમાં જે રૂપાંતરણ થયેલું છે એ સ્વરૂપનું જે પ્રવાહી સ્વરૂપ આવ્યું દોસ્તો, એને આપણે શું કહીએ છીએ? આપણે ખનિજ તેલના નામે. ખરેખર હલનચલન થતી હોય છે, ગેડીઓ છે, ખરેખર એમાં ગેડીઓ હોય, ઉધ્વાકાર અને અધ્વાકાર ગેડીઓ હોય. એમાં સૌથી પહેલા પાણી હોય, એની ઉપર પેટ્રોલિયમ હોય, એની ઉપર આપણને ગેસ જોવા મળતો હોય છે. તો જેવી રીતના પ્રાપ્ત થયો કોલસો, એવી જ રીતના આપણને ક્યાંક પ્રાપ્ત થાય છે ખનિજ તેલ. પેલું વૃક્ષોના દટાવાથી હતા અને અહીંયા તો કે અહીંયા પ્રાણીઓના દટાવાથી. રેત ખડકો, ચૂનાના ખડકો, સેલ વગેરે જેવા પ્રસ્તર ખડકોમાંથી ખનિજ તેલ મળી આવે છે. પ્રાચીન સમયમાં કોલસાની રચનાની જેમ પૃથ્વી પરના પ્રાણીઓ છે એ ભૂગર્ભમાં દટાયા, તેનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતરણ થયું. રાઈટ. આ સ્વરૂપ લગભગ પ્રવાહી રૂપમાં હતું. આંતરિક હલનચલનના કારણે આ સ્વરૂપ જે છે એમાં સ્તરો રચાયા. ધીમે ધીમે પૃથ્વીની સપાટી તરફ ઊંચકાતા ગયા. કેટલાક સમુદ્રના તળિયે આવ્યા તો કેટલાક એના પેટાળમાં ગયા. ઈસવીસન 1866ની સાલ આવી. અસમમાં તેલ શોધવાનો એક કૂવો છે, એ કૂવાનું ખોદકામ શરૂ કર્યું. ઈસવીસન 1867ની સાલ આવી ત્યારે માકુમ, અસમના માકુમ ખાતેથી ખનિજ તેલ આપણને મળી આવ્યું. પછી ભારતમાં અલગ અલગ સ્થળોએ ખનિજ તેલના ભંડારો આપણને પ્રાપ્ત થયા. ભારતના જો મુખ્ય ખનિજના 5 ભંડારો કહીએ, 5 અલગ અલગ વિભાગોમાં વહેંચેલા ખનિજના ભંડારો કહીએ તો એમાં એક પટ્ટો છે જેને આપણે કહીએ છીએ ઉત્તર પૂર્વનો તેલનો ક્ષેત્ર. ત્યારબાદ કહીએ છીએ ગુજરાતનો તેલનો ક્ષેત્ર, જેમાં આપણે અંકલેશ્વર ને ગાંધાર ને રાઈટ ખંભાત નાખાતની વાત કરશું. ત્યારબાદ વાત કરીએ બોમ્બે હાઈ, જે મુંબઈથી થોડુંક દૂર છે તે, બરાબર. ત્યારબાદ પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો. આ પૂર્વ કિનારાના જે તેલ ક્ષેત્રો છે એમાં આપણે કેજી બેસિનનો સમાવેશ કરશું, જેમાં કૃષ્ણા અને ગોદાવરી નામની નદી જે જગ્યા પર ડેલ્ટા જઈને બનાવે છે, બરાબર. આ ક્ષેત્રમાંથી અહીંયાથી આપણને પેટ્રોલિયમ પ્રાપ્ત થયું છે. અને રાજસ્થાનના તેલ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ગુજરાતના તેલ ક્ષેત્રોની વાત કરીએ તો ગુજરાતમાં ભારતની આઝાદી જ્યારે થઈ એની પછી થોડાક સમય પછી ઈસવીસન 1958ની સાલમાં ગુજરાતના આણંદ, એ આણંદના લુણેજ ખાતેથી સૌપ્રથમ ખનિજ તેલ આપણને પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ અંકલેશ્વર, મહેસાણા, કલોલ, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, ભાવનગર, આ બધા જ જે જિલ્લાઓ છે, જે શહેરો છે, બધી જગ્યાથી આપણને પેટ્રોલિયમ મળે છે. ચલો કરંટમાં હશે કેમ કે એનું ખનન સ્ટાર્ટ થયું છે એટલા માટે. શું સ્ટાર્ટ થયું છે દોસ્તો? એનું ખનન સ્ટાર્ટ થયું છે, ખનન સ્ટાર્ટ કરવાના છે એટલા માટે એ કરંટમાં છે. કેજી બેસિન
જેને આપણે કીધી કૃષ્ણા ગોદાવરી બેસિન. ચલો ડન. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 6. નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? અને આમાં આપેલું છે કે ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં ભારતમાં દ્વિતીય છે. બાયોગેસના ઉત્પાદનમાં મિથેન વાયુ મળે છે. માત્ર એક, માત્ર બે, એ અને બી બંને, કે પછી આપેલ પૈકી એક પણ નહીં? કરો સાચો આન્સર. ગોયલ એમ કે છે કે સર કાલે પેપર હતું ફોરેસ્ટનું, ખરાબ ગયું, સારું નથી ગયું, એટલે વાંચવાનું કે વિડીયો જોવાનું મન નથી, પણ તમારો વિડીયો જોયો એટલે લાઈવ આવી ગઈ. થેન્ક યુ. જો ઉતાર ચડાવ આ જીવનનો નિયમ છે. નિષ્ફળતાઓ ઘણી બધી મળી હોય પછી વ્યક્તિ સફળ થતો હોય છે ને બહુ આગળ વધી જતો હોય છે. એટલે એમાં ગભરાવાનું નહીં. જે વસ્તુ થઈ ગઈ ને એની પાછળ કોઈ દિવસ પડવાનું નહીં. હવે એક વખત ખરાબ પેપર ગયું તો પછી ગયું, એમાં આપણે કાંઈ કરી શકીએ એમ છીએ નહીં. જેમાં હવે કંઈક કરી શકીએ, જેમાં આપણે સુધારા કરી શકીએ. ભાઈ પેપરમાં શું ભૂલ થઈ હતી? આ ભૂલો થઈ હતી, આ ભૂલો હવે નેક્સ્ટ ન થવી જોઈએ. જો એની ભૂલો ફરી એક વખત રૂપાંતરિત તમે વારંવાર એને ફરી કરો તો પછી વિચારવા જેવી વાત છે. બાકી ખરેખર વિચારવા જેવી કોઈ વાત છે નહીં. બધાનું સારું થોડુંક ગયું હશે બેન, ઘણા બધાનું ખરાબ ગયું હશે, રાઈટ? એમાં આપણે એક હતા તો ઉપાધિ નથી કરવાની, ચિંતા નથી કરવાની. ઓકે ચલો, અહીંયા સાચો આન્સર શું આવશે? પાણી પી લઉં. ઓકે, બી અને સી માં લોકો કન્ફ્યુઝ છે. કોઈ બી કે છે તો કોઈ સી કે છે. ઓકે, બી અને સી માં લોકો કન્ફ્યુઝ છે. ખરેખર આન્સર શું આવશે? સી. આન્સર શું છે? સી. ઓકે, એટલે કે એ અને બી બંને અહીંયા સત્ય છે. બાયોગેસ પ્લાન્ટમાંથી જે તે સમય દરમિયાન એક સમય બહુ બધા પ્રશ્ન પૂછાતા, હમણાં થોડાક ઓછા થઈ ગયા છે, પણ કાંઈ નક્કી નહીં સાહેબ. આ વખતની તમારી પરીક્ષામાં હોય બાયોગેસ, જો જે જગ્યા પર બાયો લખેલું છે ને એ જીવ સાથે જોડાયેલું હશે. કેની સાથે જોડાયેલું હશે? જીવ સાથે. અહીંયા શું લખેલું છે? બાયો. બરાબર, બાયો ફ્યુએલ કહેતોય ભલે, બાયોલોજી કહેતોય ભલે, બાયોગેસ કહેતોય ભલે, માઇક્રો બાયોલોજી કહેતોય ભલે, સૂક્ષ્મ જીવ વિજ્ઞાન. સમજાઈ ગયું? તો બાયોનો અર્થ શું થાય? બાયોનો અર્થ જીવ કહેવાય. શું કહેવાય? જીવ. જેમ કે લિથોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર, એટમોસ્ફિયર, જે જગ્યા પર મળે ત્યાં બાયોસ્ફિયર હોય, જેને આપણે કહીએ જીવાવરણ. શું કહીએ દોસ્તો? જીવાવરણ. તો બાયોગેસનો અર્થ પહેલા તો આપણે સમજ્યા. ઓકે, બાયોગેસના ઉત્પાદનમાં નકામો જે કૃષિ પેદાશો છે એ પદાર્થો છે તે, ત્યારબાદ શેરડીના કૂચા, અન્ય વનસ્પતિઓ, છાણ છે, ત્યારબાદ માનવનું મળમૂત્ર છે, વગેરેનો સમાવેશ થાય છે. શું કરવાનું થાય છે? આ પદાર્થને આપણે જે તે ટાંકીમાં નાખીએ તો એ સડે છે, અને સડવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કે મિથેન નામનો વાયુ છે એ છૂટો પડે છે. આ વાયુ કેવો છે? તો કે આ વાયુ છે દહનશીલ. દહનશીલ એટલે શું? સળગી શકે તેવો. તેના ઉપયોગ બાદ વિષાણુ વગરનું જે કિંમતી ખાતર છે, ખાલી એટલું જ નહીં કે આપણે ગેસ પેદા કરી લીધો, હવે ગેસ પેદા કરી લીધો પછી જે વધેલું જે ખાતર છે એ ખાતર પછી આપણે જે તે આપણા ખેતરમાં નાખતા હોય છે. આમ ઉર્જાની સાથે સાથે ખાતર બંને મેળવી શકાય છે. આ ઉર્જા મેળવવાનું બિન પરંપરાગત શક્તિ સંસાધન છે. હવે આ બિન પરંપરાગતમાં ઘણા લોકો છે ને થોડા કન્ફ્યુઝ થાય છે. કન્ફ્યુઝ એટલા માટે થાય છે, બિન પરંપરાગત અને પરંપરાગત એટલે શું? કયો મને. પરંપરાગત અને બિન પરંપરાગત એટલે શું? જો તમારે પ્રોબ્લેમ હોય તો આટલા બધા તમે મેસેજ કર્યા એની જગ્યાએ તમે ઇયરફોન લગાડીને એને થોડીક સ્પીડ વધારી દીધી હોત તો સારું થઈ ગયું હોત, તો કામ થઈ ગયું હોત તમારું. ચલો, હવે એમાં કાંઈ થઈ શકે એમ છે નહીં. સંભળાય છે ને એટલે ઘણું, બધાનો ઓછો આવે છે, પણ એમાં શું કરી શકીએ કયો? સંભળાય તો છે ને, થોડોક ઓછો સંભળાતો હોય તો થોડા ખૂણામાં વયા જાઓ. ઓછો સંભળાતો હોય તો થોડા ખૂણામાં વયા જાઓ. અહીંયા રેકોર્ડ થઈને તમને ઠેઠ સંભળાશે. ચલ ઓકે,
તો કેવું છે, આ બિન પરંપરાગત સંસાધન છે. ત્યારબાદ સૌર ઉર્જાની વાત કરીએ, બાયોગેસ વાત કરીએ, આ બંને શક્તિના સંસાધનો ભારતમાં ગામડાઓ જે છે એ ગામડાઓમાં પરંપરાગત જીવનશૈલીને બદલી શકે તેમ છે. ગ્રામ વિસ્તારની સ્વચ્છતામાં પણ તે વધારો કરી શકે છે. આજે આપણે જોઈએ છીએ ગામડું ખૂબ સુંદર હોય છે, રળિયામણું હોય છે, ગમે છે, આંખે ચોટે એવું હોય છે, પણ આપણને જ ખ્યાલ છે કે ગામડાની ઘણી બધી એવી શેરીઓ છે જે જગ્યા પર ગાયો હોય, જે જગ્યા પર ભેંસો હોય, જે જગ્યા પર અન્ય જીવો હોય, તો એ જ્યારે મળમૂત્રનો ત્યાગ કરે, બરાબર ને, એ જ્યારે છાણ મૂકે છે તો એ આજુબાજુના વિસ્તારમાં છાણ ત્યાં રહેતું હોય છે. પણ હવે આ બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા એની પછી શું થશે, તો કે એ છાણને લોકો એકઠું કરી લેશે. એ છાણને એકઠું કરી અને એ ટેન્કમાં નાખી દેશે ને એમાંથી એ વાયુ પ્રોડ્યુસ કરશે. મિથેન વાયુ જે છે, મિથેન વાયુ તે મેળવશે. જેનાથી શું થશે, આ તો બધું થશે જ, તે સાથે સાથે ગ્રામ વિસ્તારની સ્વચ્છતામાં પણ વધારો થશે. ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ અને દ્વિતીય સ્થાને છે. એટલે જો ઉત્તર પ્રદેશ અને ગુજરાત, તો ગુજરાત કેટલામાં નંબર પર છે, સેકન્ડ નંબર. પહેલા નંબર પર કયું છે, યુપી છે. ગુજરાતમાં સિદ્ધપુર છે, સિદ્ધપુરમાં મેથાણ છે, મેથાણમાં સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવેલો છે. સામુદાયિક ધોરણે ચલાવવામાં આવે છે. તે અમદાવાદમાં જોઈએ તો દસક્રોઈ તાલુકો છે, બરાબર ને, એમાં રુદાતાલ છે, એ બનાસકાંઠા જે છે, બનાસકાંઠાના દાંતીવાડા છે, વગેરે વિસ્તારોમાં આપણને બાયોગેસ પ્લાન્ટ જોવા મળે છે. ચલો, ક્વેશ્ચન નંબર 7 ઓન યોર સ્ક્રીન. એમાં પૂછું છું કે ઉદ્યોગના વર્ગીકરણ બાબતે આપેલા વિધાનો છે એમાંથી અયોગ્ય પસંદ કરવાનું છે. ઉદ્યોગોને નાના પાયાના તથા મોટા પાયાના ઉદ્યોગો એવી રીતના વર્ગીકૃત કરી શકાય. સુતરાઉ કાપડ એક નાના પાયાનો ઉદ્યોગ છે. ઉદ્યોગોને જાહેર, ખાનગી, સંયુક્ત તથા સહકારી જૂથોમાં વહેંચી શકાય. કાચા માલના સ્ત્રોતને આધારિત, કૃષિ આધારિત તથા ખનિજ આધારિત ઉદ્યોગોનું વર્ગીકરણ કરી શકાય. જો આમાં કેવું છે, યસ, એવું હોવું જોઈએ, થોડુંક તો ચલાવવું પડશે ને યાર. આમાં કેવું છે, જેવી રીતના આપણે કૃષિ પેદાશોનું વર્ગીકરણ કરીએ, એમાં આપણે કરીએ છીએ ને કે ભાઈ કેવા કેવા પાકો છે, તો કે પાકોનું વર્ગીકરણ કરીએ તો પાકોના વર્ગીકરણમાં આપણે કહીએ છીએ તેલીબિયા છે, રોકડિયા છે, ધાન્ય છે, કંદમૂળ છે, રેસાયુક્ત છે, આવા બધા. અને આને જ આપણે ઋતુ આધારિત વેચીએ તો રવિ પાક છે, ખરીફ પાક છે, જાયદ પાક છે, એવી રીતના વેચીએ. જો વર્ગીકરણ તો અલગ અલગ રીતના થયું ને, તો આમાં સાચું શું છે તમારે મને કહેવાનું છે. બી ફાઇનલ કે છે, બી ફાઇનલ. કેટલા પરફેક્ટ છો ભાઈ, કેટલા પરફેક્ટ છો એમ. કચ્છી કેસરી એમ કે છે કે સરજી 2 દિવસ પહેલા હસમુખ પટેલ સાહેબની ગાડીમાં વેબ સંકુલની બુક જોઈ. ચલો, બની શકે, રાઈટ. હમણાં એક મારા વિદ્યાર્થીનો મને મેસેજ આવ્યો હતો કે અમે સાહેબને મળવા ગયા, સાચું ખોટું મને નથી ખબર, કે તો એ તમારા પુસ્તકની વાત કરતા, તમારી વાત કર, ચોપડીની ક્યાંક વાત કરતા હતા એવું, બરાબર. હવે સાચું ખોટું ભગવાન જાણે, પણ આવું કહે છે. પણ જો એ સારું કામ કરતા હોય કદાચ સાહેબ નહીં ગમે, શું કામ ન ગમે, બરાબર. ચલો, ઓકે, એમાં કાંઈ નથી થાય એવું. ચલો, સરસ. જો ઉદ્યોગોનું વર્ગીકરણ છે ને, એમાં ઉદ્યોગોને નાના પાયાના, મોટા પાયાના, લાર્જ સ્કેલ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, તમે કદાચ નામ સાંભળ્યું હશે. સુતરાઉ કાપડ છે ને, સુતરાઉ કાપડ એક મોટા પાયાનો ઉદ્યોગ છે. ઉદ્યોગોને જાહેર, ખાનગી, સંયુક્ત અને સહકારી એવી રીતના વર્ગીકૃત કરી શકીએ. કાચા માલ છે એ કાચા માલના સ્ત્રોતના આધારે કૃષિ આધારિત અને ખનિજ આધારિત ઉદ્યોગ એવી રીતના આપણે એને વર્ગીકૃત કરી શકીએ છીએ. આ વર્ગીકરણ છે, બીજું કાંઈ છે નહીં. બહુ મહત્વનો છે ને ઉદ્યોગ, તો સાહેબ ખૂબ મહત્વનો છે. હવે આ ઉદ્યોગોને મનુષ્ય દ્વારા જે શ્રમ મળતો હોય છે, જેને આપણે માનવ શ્રમ કહીએ, પછી જે તે વ્યક્તિની માલિકી, નથી કહેતા મારી માલિકીનું છે, એ માનવ શ્રમ અને માલિકીના ધોરણ પર તથા કાચા માલના સ્ત્રોતના આધાર પર અલગ અલગ જૂથમાં વહેંચવામાં આવે. જો કદાચ શ્રમિકોના આધારે ઉદ્યોગોને વેચવામાં આવતા હોય તો નાના પાયા અને મોટા પાયાના હોય. જેમ કે હું તમને એમ કહું, કોઈ એક એવો ઉદ્યોગ છે જે વધુ રોજગારી આપે છે, તો એને આપણે શું કહેશું, મોટા પાયાનો ઉદ્યોગ. જેમ કે સુતરાઉ કાપડનો ઉદ્યોગ. કયો ઉદ્યોગ? સુતરાઉ કાપડનો ઉદ્યોગ. હું એમ કહું છું કે કોઈ એક વ્યક્તિની માલિકીનો કોઈ એક ઉદ્યોગ છે, એમાં શ્રમિકોની સંખ્યા ઓછી છે, તો શ્રમિકોની સંખ્યા ઓછી છે, સ્વાભાવિક છે કે નાના પાયાનો ઉદ્યોગ થયો. સાહેબ એમને એક્ઝામ્પલ આપો, ખાંડસરીનો ઉદ્યોગ છે એ નાના પાયાનો ઉદ્યોગ છે, બરાબર. આ ઉપરાંત અલગ અલગ રીતના ખાનગી છે, જાહેર છે, સંયુક્ત છે અને સહકારી જૂથોમાં એને આપણે વેચીએ છીએ.
તો બે અહીંયા ખોટું હતું, બાકી તમામ સત્ય હતા. ઉદ્યોગોને માનવ શ્રમ માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાક જૂથમાં વહેંચવામાં આવે છે. શ્રમિકોના આધારે ઉદ્યોગને નાના પાયાના અને મોટા પાયાના વહેંચી શકાય. જે ઉદ્યોગમાં રોજગારી મળે તેને વધુ રોજગારી મળે અને મોટા પાયાના ઉદ્યોગો કહેવાય. ફોર એક્ઝામ્પલ સુતરાઉ કાપડનો ઉદ્યોગ. જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના જે માલિકીપણા છે એ માલિકીપણા હેઠળ સંચાલનમાં હોય અથવા અને આવો ઉદ્યોગ છે એમાં શ્રમિકોની સંખ્યા કેવી હોય, ઓછી હોય, તેને આપણે શું કહીએ? નાના પાયાનો ઉદ્યોગ કહીએ. દાખલા તરીકે ખાંડસરીનો ઉદ્યોગ. આ ઉપરાંત ઉદ્યોગોને ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી એવા જૂથોમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. ઘણી રીતના ઉદ્યોગોનું વર્ગીકરણ કરી શકાય છે. તેમજ કાચા માલના સ્ત્રોતને આધારે પણ ઉદ્યોગોને કૃષિ આધારિત અને ખનિજ આધારિત એમ બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. ઈરી છે, ટસર છે, મુગા છે, આ શું છે? શેનો પ્રકાર છે? શણ, રેશમ કે પછી ઊનના કાપડ, સુતરાઉ કાપડ? શણ, રેશમ, ઊનના કાપડ અને સુતરાઉ કાપડ. કરો આન્સર. ઓકે, ચલો. શેના પ્રકારો છે એવો પ્રશ્ન પૂછ્યો છે. કેનો પ્રકાર છે? રેશમનો પ્રકાર છે. બરાબર ને? રેશમ. આ રેશમના શું હોય? આ રેશમના ગાલીચાઓ બને. શું બને દોસ્તો? ગાલીચાઓ. આમ તો જો કે ઘણા બધા આ ગાલીચાની વાત થઈ છે. ગાલીચાની જગ્યાએ જો ગાલિબ હોય તો ગાલિબ આ રેશમી જુલ્ફેની વાત કરે. શું કરે? એ રેશમી જુલ્ફે, એ શરબતી આંખે, ઇન્હે દેખ કર જી રહે હે કોઈ, જી રહા હે, જી રહે, ઘણા બધા જીવતા હોય તો જી રહે હે કે. ઓકે, પણ વાત કરો દોસ્તો રેશમની, તો રેશમ જે છે એ રેશમ આમ નોર્મલી આપણે જોઈએ તો રેશમના ગાલીચાઓ છે બધા બનતા હોય છે. સાચો આન્સર શું બને છે? સાચો આન્સર બને છે રેશમ. શું બને છે? રેશમ. સાહેબ, ભારતમાં રેશમ કાપડનું ઉત્પાદન થાય છે. ભારતમાં રેશમ કાપડનું ઉત્પાદન વર્ષો જૂનું છે. એટલે કે આ જે પરંપરા છે કેવી છે? સુદીર્ઘ છે. દીર્ઘકાળથી શરૂ આવતી હોય, ચાલુ હોય એવી. બરાબર સાહેબ? ભારત છે એ ભારતમાં તમે એમ કહી દીધું કે રેશમ કાપડ હોય. આ રેશમ કાપડ, રેશમ ઉત્પાદન કરીએ છીએ આપણે. સાહેબ, તો આપણે કેટલામાં ક્રમે છીએ? ભારત ચીન પછી બીજા નંબર પર છે રેશમ કાપડ અથવા તો રેશમના ઉત્પાદન માટે. બરાબર સાહેબ? ભારતમાં કેટલા પ્રકારનું રેશમ પ્રાપ્ત થાય છે? તો ભારતમાં જે રેશમ પ્રાપ્ત થાય છે, ભારતમાં રેશમ પ્રાપ્ત થાય છે, 4 પ્રકારનું રેશમ પ્રાપ્ત થાય છે. કયું કયું છે? સેતુર છે, ઈરી છે, ટસર છે અને મુગા છે. સેતુર, ઈરી, ટસર અને મુગા. વર્તમાન સમયમાં આપણે જોઈએ તો ભારતમાં 300 જેટલી રેશમ કાપડની વણવાની મિલો આવેલી છે. જેમાં કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર જે કાચું રેશમ તૈયાર કરે છે. અને આ રેશમી વસ્તુઓની નિકાસ યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વના દેશો વગેરેમાં જતી હોય છે. આ ઉપરાંત જર્મની, સિંગાપુર, USA છે, કુવૈત છે, મલેશિયા છે, રશિયા છે વગેરે જેવા દેશોમાં પણ આપણે નિકાસ કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનું રેશમ છે એ ચીનની તીવ્ર સ્પર્ધા છે એનો અનુભવ કરવો પડે. બરાબર? મતલબ કે થોડુંક ટફ છે. ચીની લોકો છે ને, ચીની લોકો અઘરા છે. ચીની લોકો છે ને, કદાચ એમનું રેશમ સારું ન હોય ને તો એ કૃત્રિમ રીતના કાંઈક એવું કરી અને એ રેશમ જે છે એ રેશમમાં એની ખુદની બનાવટો નાખી અને ભારતને થોડીક એક ટક્કર આપતી હોય છે. તો આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે જોઈએ તો ભારતીય રેશમ છે એ ભારતીય રેશમે ચીનની જે તીવ્ર સ્પર્ધા હતી એને આપણે ટક્કર આપી રહ્યા છીએ આજે. આમાં શું યાદ રાખવાનું? ખાલી કે રેશમ કાપડનું ઉત્પાદન ભારતમાં થાય. હા ભાઈ, વર્ષો જૂનું થાય. ઓકે, રેશમ ભારતમાં ક્યાંથી પ્રાપ્ત થાય? ભારત કેટલામાં નંબરે છે? પહેલા નંબરે ચીન, બીજા નંબરે ભારત છે. સાહેબ, ભારતમાં જે રેશમ મળે એ કેટલા પ્રકારનું? તો કોઈ 4 પ્રકારનું મળે. આ 4 પ્રકાર કયા કયા? સેતુર છે, ઈરી છે, ટસર છે, મુગા છે. બરાબર? હવે ભારતમાં શું તો કે 300 જેટલી એવી મિલો છે. આ મિલો શું કરે છે? રેશમી કાપડની વણાટનું કામ કરતી હોય છે. સાહેબ, કઈ કઈ જગ્યા પરથી પ્રાપ્ત થાય છે? કર્ણાટક છે, મધ્યપ્રદેશ છે, પશ્ચિમ બંગાળ છે, તમિલનાડુ છે, પંજાબ છે. બરાબર? આવા આપણે યાદ રાખવાના. બહુ ઓછું યાદ રાખવાનું. ફકરામાં ઘણું બધું દીધેલું, આપણે પોઈન્ટ જ યાદ રાખવાના હોય ખાલી. ઓકે, ચલો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જે ક્વેશ્ચન નંબર 9. ભારતમાં સૌથી વધુ ઊની કાપડની મિલો
ઊની કાપડની મિલો કયા રાજ્યમાં છે? ગુજરાતમાં, રાજસ્થાનમાં, પંજાબમાં કે પછી મહારાષ્ટ્રમાં? જો આની પહેલા સુતરાઉ કાપડની વાત કરી. સુતરાઉ કાપડ પછી આપણે રેશમમાં આવ્યા. હવે રેશમમાંથી ક્યાં આવ્યા આપણે? ઊની કાપડ પર આવ્યા. ગઢવી ભાવેશભાઈ, પ્લીઝ તમે આપણી જે ઓલી ટેલિગ્રામની લિંક આપી છે ને તમે ક્લિક કરજો, એટલે ત્યાં ઘણા બધા તમને નંબર ફ્લેશ થશે એ ટેલિગ્રામમાં, બરાબર. અને ત્યાં હવે આજ તો 6:56 થઈ ગઈ, કાલે રવિવાર છે, પરમ દિવસે સોમવારે તમે જરૂરથી કોલ કરજો, જે પણ તમારી ક્વેરી છે એ સોલ્વ થઈ જશે. ચલો, ઓકે. પંજાબ લોકો કરી રહ્યા છે. આરએમસી ની એક્ઝામ ક્યારે છે? બસ આરએમસી વાળા ડિક્લેર કરે ત્યારે છે. ભારતમાં કુટીર ઉદ્યોગ છે ને, ગૃહ ઉદ્યોગ જેને આપણે કહીએ, એ કુટીર ઉદ્યોગના ભાગરૂપે ઊનના કાપડ છે, ઊનના કાપડનું આપણે ઇતિહાસ જૂનો જોઈએ છીએ, પુરાણોથી ચાલુ છે. ઊનના વસ્ત્રો ખ્યાલ હોય તો તમે ઘરે તે કોકને આમ ભરતા ભરતા ક્યાંક જોયા હશે તમારા ઘરે જ તે. છેલ્લે કાંઈ નહીં તો ઓલો અંબોડો હોય ને, અંબોડાની ઓલી જાળી તૈયાર કરે બેનો, રાઈટ. પણ સૌથી વધુ જો ઊનના કાપડની મિલો જો કઈ જગ્યા પર પૂછે તો એ સાચો આન્સર આવશે પંજાબ. સાચો આન્સર શું આવશે દોસ્તો? પંજાબમાં આપણને પ્રાપ્ત થાય છે. ભારતમાં કુટીર ઉદ્યોગના ભાગરૂપે ઊની કાપડનો ઇતિહાસ ખૂબ જૂનો છે. સૌથી વધારે ઊની કાપડની મિલો પંજાબમાં છે. કઈ જગ્યા પર છે? પંજાબમાં છે. આમાંથી આખી લાઈનમાંથી ખાલી એક પંજાબ યાદ રાખવાનું. ત્યારબાદ મહારાષ્ટ્રનો ક્રમ બીજા નંબરે મહારાષ્ટ્ર યાદ રાખવાની. ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડની મિલો છે. ગુજરાતમાં છે તો કે હા, પછી આ કામનું આપણા માટે ગુજરાતમાં અમદાવાદ, જામનગર વગેરેમાં ઊની વસ્ત્રોના કેન્દ્રો આવેલા છે. સાહેબ પંજાબમાં કઈ જગ્યા પર? ધારીવાલ, લુધિયાના અને અમૃતસર. પંજાબમાં કયા કયા? ધારીવાલ, લુધિયાના અને અમૃતસર. જ્યારે રાજસ્થાનની વાત કરીએ તો બિકાનેર છે, જયપુર છે, તથા જમ્મુ કાશ્મીર છે, શ્રીનગર છે. કર્ણાટકની વાત કરીએ તો બેંગ્લુર છે. આ એના મુખ્ય કેન્દ્રો છે. ઊનમાંથી બનેલા ગાલીચાનું નિર્માણ પણ ભારતમાં જ તે થાય છે. જે અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, રશિયા વગેરે જેવા દેશોમાં આપણે શું કરી નાખીએ છીએ? નિકાસ કરી દઈએ છીએ. ચલો, ઊની કાપડમાં શું યાદ રાખવાનું? કરવા આંખો બંધ ને યાદ કરો સાહેબ. ઊની કાપડ, ઊની કાપડનો ઉદ્યોગ ભારતમાં આય જૂનો ઉદ્યોગ છે, રાઈટ. પુરાણો ઉદ્યોગ છે. ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગમાં આવે છે. ઊની કાપડ સર્વાધિક જો કોઈ જગ્યા પર ઉત્પાદન, મતલબ એની મિલો કોઈ જગ્યા પર હોય તો એ પંજાબમાં છે. પંજાબ બાદ મહારાષ્ટ્રનો ક્રમ બીજો છે. ગુજરાતમાં પ્રાપ્ત થાય, હા, અમદાવાદ અને જામનગરમાંથી પ્રાપ્ત થાય. પંજાબમાં કઈ કઈ જગ્યાએ? તો કે ધારીવાલ છે, લુધિયાના છે અને અમૃતસર છે, આવા કેન્દ્રો. રાજસ્થાનમાં તો કે રાજસ્થાનમાં બિકાનેર છે, જયપુર છે. જમ્મુ કાશ્મીરમાં તો કે હા, જમ્મુ કાશ્મીરમાંથી પણ શ્રીનગરમાંથી પ્રાપ્ત થાય. કર્ણાટકમાં તો કે કર્ણાટકમાં આપણને બેંગ્લુરમાંથી પ્રાપ્ત થાય છે. સાહેબ ઊની કાપડમાંથી શું? તો કે ઊનના ગાલીચાઓ બનાવવામાં આવે છે. આ બધું પછી ભારતમાં શું થાય? તો કે નિકાસ થાય. કયા કયા દેશોમાં? અમેરિકા છે, કેનેડા છે, ફ્રાન્સ છે, રશિયા છે વગેરે છે વગેરે છે ને વગેરે છે. ડન? ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન આપું એની પહેલા પોલીસની તૈયારી કઈ રીતના કરવી? પોલીસની તૈયારીમાં શું શું ધ્યાન રાખવું? નવો આરઆર તમારી સમક્ષ આવી ગયો છે અને હવે કઈ રીતના આપણે એપ્રોચ કરવો? તમામ જેટલી પણ તમારી સમસ્યાઓ છે, બધી સમસ્યાઓનું એક સમાધાન તમારી સમક્ષ મુકાઈ ગયું છે. અને એ શું છે દોસ્તો? તમે જોઈ શક્યા છો, પોલીસ કોન્સ્ટેબલની એક લાઈવ બેચનું આપણે આયોજન કરેલું છે. વેબ સંકુલની એક એપ્લિકેશન છે, બે એપ્લિકેશન છે. બે એપ્લિકેશનમાંથી એક એપ્લિકેશન જેમાં ઓછા સબસ્ક્રાઇબર્સ હશે, ફોલોવર્સ હશે, એ બરાબર, જેને આપણે વેબ સંકુલ લાઈવ કહીએ છીએ, બરાબર, એમાં વેબ સંકુલ લાઈવ, આ વેબ સંકુલ લાઈવમાં લાઈવ બેચ એક મુકાઈ ગઈ છે. 6 દિવસના ફ્રી ડેમોન્સ્ટ્રેશન છે, જેમાં અકરમ સાહેબનો ડેમો હતો પહેલા, સાયન્સ એન્ડ ટેકનોલોજી. ત્યારબાદ તરુણ સાહેબે ઢીંકીચીકા કરાયું, એટલે કે રીઝનિંગ કરાયું. ત્યારબાદ નિર્મિત સાહેબે પોલિટી કરાયું. ત્યારબાદ 19 તારીખ રવિવારે વચ્ચે જો અહીં તમે એક મોટો ગેપ જોવો છો, કારણ કે કીધું ને એક મોટો પ્રસંગ છે અમારે ત્યાં. પછી દર્શિત સાહેબ તમને જીઓગ્રાફી કરાવશે, ત્યાંથી આગળ જશો પાર્થ સાહેબ તમને મેથ્સ ભણાવશે, અને 21 તારીખે સાહેબ તમને કલ્ચર કરાવશે, રાઈટ. આના માટે વધારે માહિતી માટે તમે 70 4 39 16 1 26, 70 4 39 16 1 14 અને 95 49 065 46 નંબર પર કોલ કરી વિગતે માહિતી લઈ શકો છો. હું તમને બીજો ક્વેશ્ચન આપું. ચલો, ક્વેશ્ચન નંબર 10, નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવાય છે? ઇન્દોર, મુંબઈ, અમદાવાદ કે પછી નાગપુર? મહેશ સાહેબ ના મેરેજ થઈ ગયા. મહેશ સાહેબ તો જૂના થઈ ગયા ભાઈ. મહેશ સાહેબ જૂના થઈ ગયા ભાઈ. ચલો કારો આનો આન્સર કરો ને.
આમાં પેલી ઓફર લાગુ પડશે ના. આમાં રીઝનિંગની બુક એમનામાં તે તમે કદાચ મટીરિયલ સાથે લેશો તો તમારે આવવાની જ છે. બી કે છે. ઓકે ઓકે, શું પ્રાઇસ છે એના માટે ઋતિકભાઈ ફોન કરવો પડશે તમારે. મુંબઈ તરફ લોકો જાય છે. લગભગ લોકોનો આન્સર શું છે તો કે મુંબઈ છે. કયો આન્સર છે દોસ્તો? મુંબઈ છે. બહુ મોટો ઇતિહાસ છે ને આપણે જાણવાનો પ્રયત્ન કરી. તમારો આન્સર સાચો છે. આ કદાચ તમને ન દેખાય, ચિંતા ન કરો. તમારા માટે એક વ્યક્તિ અહીંયા ઉભો છે જે બધું વાંચી જણાવશે. દેશમાં સૌથી વધારે રોજગારી પૂરો પાડતો ઉદ્યોગ હોય ને દોસ્તો, તો એ ઉદ્યોગ કયો છે? કાપડ ઉદ્યોગ છે. મગજમાં ચડાવી દેજો આ વાતને. ઉદ્યોગો આપણે જોયા હતા, કેટલા ટકા? 29% જેટલું જોયું હતું ક્યાંક, બરાબર ને? હવે એ ઉદ્યોગો જે છે, ઉદ્યોગો જે રોજગારી પૂરી પાડતા તે, હવે એમાં દેશમાં સૌથી વધારે રોજગારી જે પૂરી પાડે છે એ પૂરી પાડતો ઉદ્યોગ હોય તે કયો ઉદ્યોગ છે? કાપડ ઉદ્યોગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન થઈ ગઈ તમારા માટે. હવે અહીંયા તે ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં, ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત કેટલામાં ક્રમે છે? દ્વિતીય ક્રમે છે. કયો જોઈએ મને? આની પહેલા આપણે ચીન અને ભારત ક્યાંક કોમ્પિટિશનમાં હતું. ક્યાં હતું? રેશમમાં હતું. ક્યાં હતું? રેશમમાં. ઉત્પાદન અને રોજગારની દ્રષ્ટિએ કદાચ જોઈએ તો આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે. મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી. આખા ભારતમાં સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલ ક્યાં સ્થપાઈ? મુંબઈમાં. ત્યારબાદ ક્યાં આવે છે? ગુજરાતમાં આવે છે. અમદાવાદ જે છે, અમદાવાદના શાહપુર ખાતે મિલ સ્થપાય છે. કેલિકો મિલ છે, એ કેલિકો મિલની સ્થાપના થાય છે. શું કામ અહીંયા થાય છે? તો કે સાહેબ કાળા રંગની જમીન ત્યાં છે. કાળા રંગની જમીનમાં કોટન ખૂબ સારું થાય છે, સસ્તા મજૂરો પ્રાપ્ત થાય છે, એટલા માટે આ જગ્યા પર સર્વાધિક મિલો હતી. સુતરાઉ કાપડની મિલોની શરૂઆત થઈ એ શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે જ સ્થપાય. કેમ? દીધેલું છે સસ્તું કાપડ અને શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહનની સુવિધા, નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાના કારણે અહીં સુતરાઉ કાપડની મિલો છે એ સ્થપાઈ હતી. આજે તો જો કદાચ જઈએ તો સુતરાઉ કાપડની મિલો દેશના લગભગ 100 જેટલા નગરોમાં સ્થપાયેલી છે. વર્તમાન સમયમાં મુંબઈ, અમદાવાદ, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર, ઉજ્જૈન વગેરે સુતરાઉ કાપડના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં સૌથી વધુ સુતરાઉ કાપડની મિલો આવેલી છે. ચલો અહીંયા એક પોઈન્ટ પાછો આપણે ઉપાડ્યો. તેથી શું કહેવાય છે? તેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવાય. હવે વિશ્વ મહાનગર કે આપણે આન્સર કરી દઈએ, પણ વિશ્વ મહાનગર નહીં દીધું હોય અને જો કદાચ તમને અંગ્રેજીમાં પ્રશ્ન પૂછી નાખે તો આને કોટન પોલિસ કહે છે. શું કહે છે દોસ્તો? કોટનો પોલિસ કહે છે. નેલ પોલિસ ને આ બે એક નહીં હો. એક ભાઈ કે સાહેબ નેલ પોલિસ બે અલગ. આ છે કોટનો પોલિસ. કેવું છે દોસ્તો? કોટનો પોલિસ તરીકે આપણે ઓળખીએ છીએ. કોટનો પોલિસ ઓફ ઇન્ડિયા. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ વગેરે જેવા શહેરોમાં પણ ઉદ્યોગો સ્થપાયા છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર કહેવાય છે. આમાં એક ભાઈ આમાં તે માથાકૂટ કરતા માર ભેગું મને કે સાહેબ તમારું ભૂગોળ ઠીક છે. મેં કીધું સાચી વાત છે. મને કે સાહેબ હું તમને સમજાવું. મેં કીધું તું મને સમજાય. મને કે સાહેબ આ શું છે? મેં કીધું પૃથ્વી છે. એ કે આ પૃથ્વી જ છે. એ કે સાહેબ મેં બે ભાગમાં વેચી દીધા. મેં કીધું કે ખબર પડી ગઈ મને. આની કોરનું રેખાંશ છે 0 છે. મેં કીધું ઓલી કોરનું 180 છે. આ શું કરે? મેં કીધું ભારત ગુજરાત આખા પૃથ્વીને બે ભાગમાં વેચે. અને કે કયા કયા ભાગ? મેં કીધું એક છે પૂર્વ ને એક છે પશ્ચિમ. બરાબર ને? મેં કીધું હા. અહીંથી શું નીકળું? મેં કીધું વિષુવવૃત્ત નીકળું. અહીંથી શું નીકળું? તો કે કર્કવૃત્ત નીકળું. અહીંયા શું છે જોવો તો કે મેં કીધું ભારત છે. અમદાવાદ ક્યાં આવે? તો કે અહીંયા આવે, ગુજરાતમાં આવે. હવે તમે મને કહો અમદાવાદ ક્યાં આવે? પૂર્વમાં આવે કે ન આવે? હા પૂર્વમાં આવે. તો કે હવે તમે મને કયો જોઈ. હવે આ પૂર્વ અને પશ્ચિમની વાત કરતા હતા. પૂર્વ અને પશ્ચિમની વાત કરતા કરતા ભાઈ કે આ ભારત છે, આ ભારતની પશ્ચિમે અમદાવાદ આવે. ભારતની ક્યાં આવે? ભારતની તો પશ્ચિમે આવે. તો અમદાવાદને પશ્ચિમનું માન્ચેસ્ટર કહેવાય. બરાબર? મેં કીધું એવું ન કહે કે એવું હાલે જ નહીં, હું કહું એમ જ થાય. મેં કીધું તો તમે તમારી રીતના રાખો. બાકી ખરેખર શું છે કે પૂર્વ ગોળાર્ધનો આ ભાગ છે ત્યાં માન્ચેસ્ટર. બાકી અહીંયા તો માન્ચેસ્ટર છે જ તે. આના જેવું ને જેવું કંઈક અહીંયા છે એટલે આપણે પૂર્વનું માન્ચેસ્ટર કીધું. ભારતની પશ્ચિમે આવ્યું છે ને પશ્ચિમનું માન્ચેસ્ટર કરીને બેસતા નહીં. ઓકે સર લાઈવ કેમ નથી આવતા? સાગરભાઈ સંઘવી, બહુ સાચી વાત છે તમારી. અને આ જ પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓનો હતો જે મારી પાસે ભણે છે, એમને મારી પાસે ભણવું ગમે છે. એવા વિદ્યાર્થીઓ માટે એક બહુ સારી એવી સરપ્રાઈઝ કયો તોય ભલે, અને સાથે સાથે તમે એમ કહો કે ના સાહેબ તમારા તરફથી કંઈક છે. સર રીઝનિંગની બુક ખૂબ જોરદાર છે. થેન્ક યુ સો મચ. મહેનત બનાવી પણ વેબ સંકુલની બુકો એટલે લગભગ સારી જ હોય. રાઈટ? થેન્ક યુ ફોર યોર લવ.
1 માર્ચથી હું ગાંધીનગર આવી રહ્યો છું ને ગાંધીનગર જ તે હું પરમનન્ટ શિફ્ટ થઈ રહ્યો છું, કંઈક એવા પ્લાનિંગ છે. તો શું થશે? તો હું રેગ્યુલર તમારી સમક્ષ લાઈવ આવી શકીશ. ત્યાં શિફ્ટ થવા પાછળનું એકમાત્ર કારણ કે હું લાઈવ નથી થઈ શકતો અહીંથી. અહીં ટેકનિકલ એરરો આવ્યા તે બરાબર. ત્યાં હોય તો શું થાય? ગાંધીનગર આવી જાવ એટલે માથાકૂટ જ નહીં. ડન. એટલે હવે 1 તારીખથી હું ગાંધીનગર પરમનન્ટ શિફ્ટ થાઉં છું. એટલે પછી તો તમે કયો એટલી વખત લાઈવ થઈ જઈશું. અને અઠવાડિયામાં મેં તમને કીધું ને કે 3 કે 4 વખત હું તમને લાઈવ બતાવીશ. 3 વખત મિનિમમ તમારે ગણ લેવાની, 4 વખત મેક્સિમમ 10 વાર થાય, કાંઈ નક્કી નહીં. ઓકે. અત્યારે રાજકોટથી લાઈવ છું. હિસ્ટ્રી, જીઓગ્રાફી અને આર્ટ એન્ડ કલ્ચર 50 માર્ક્સનો જે તમારો ભારાંક રહ્યો ને 50 માર્ક્સનો, આ 50 માર્ક્સનો ભારાંક છે ને એને કહી દેજો ભાઈ તું ભૂલી જજે, હવે આ 50 માં 50 પૂરા લેવાના થાય. તમારી કોન્સ્ટેબલની પરીક્ષામાં, તમારી પીએસઆઈમાં કંઈક આવો જ સિલેબસ આવવાનો છે. આ 50 માર્ક્સ તમારે ભૂલી જવાનું છે કે 50 માર્ક્સમાં તમારો માર્ક કપાય એવું તમારે ભૂલી જવાનું છે. બરાબર. એટલે નહીં હું ભણાવીશ, પણ સારામાં સારું ભણાવવાનો પ્રયત્ન કરશું. આના માટે એક સ્પેશિયલ એક સિરીઝ અમે લાવી રહ્યા છીએ. કોણ કોણ લાવે છે હું નહીં કહું, પણ લાવી છીએ અમે. ચલો ઓકે. ત્યાંથી આગળ જઈએ આપણે. તથા આને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયાના નામે પણ ઓળખવામાં આવે. અમદાવાદને આ ઉપરાંત વડોદરા છે, કલોલ છે, ભરૂચ છે, સુરત છે, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરેમાં પણ આપણે સુતરાઉ કાપડની મિલો જોઈ. દોસ્તો યાદ રાખજો, દક્ષિણમાં જઈએ તો તમિલનાડુનું કોયમ્બટુર છે ને એ મુખ્ય કેન્દ્ર છે. ચેન્નાઈ અને મદુરાઈ પણ એક કેન્દ્રો છે, પણ કોયમ્બટુર મુખ્ય. ઉત્તર પ્રદેશમાં કાનપુર છે, ઇટાવા છે, આગ્રા છે, લખનઉ છે વગેરેનો સમાવેશ થાય છે. ઉત્તરનું માન્ચેસ્ટર કે તો કાનપુર, દક્ષિણનું માન્ચેસ્ટર કે તો કોયમ્બટુર છે. તમને એમ કે પૂર્વનું માન્ચેસ્ટર તો અમદાવાદ, ભારતનું માન્ચેસ્ટર તો અમદાવાદ. મધ્યપ્રદેશમાં ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન, દેવાસ બરાબર આ ઉદ્યોગોના મુખ્ય કેન્દ્રો છે. પશ્ચિમ બંગાળમાં પણ કલકત્તા, હાવડા, મુર્શિદાબાદ વગેરે પ્રમુખ કેન્દ્રો છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યો પણ સુતરાઉ કાપડના ઉદ્યોગોમાં સારા એવા બરાબર ને. આ ઉદ્યોગોના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનાર પરિબળો વ્યાપક બજાર ક્ષેત્ર, પરિવહન, બેંક તથા વિદ્યુતની સુવિધાઓ છે. ઓકે ચલો. નો આઈડિયા માસ્ટર, નો આઈડિયા. હા રેજ ને, હું રેગ્યુલર જેવી રીતના આવી રીતના ગાંધીનગર જતો એવી રીતના હું રેગ્યુલર હવે રાજકોટ ભણાવવા આવીશ. ચલો ક્વેશ્ચન નંબર 11. વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કેટલામો છે? દ્વિતીય, પ્રથમ, તૃતીય કે પછી એક પણ નહીં? આમ જોઈ તો માટલી ચિરાણી છે. એક સોંગ ગાઈ નાખો. એક સોંગ ત્યારે ગાઈ નાખું તમે બધા એક વખત. લાઈક જેટલી છે ને, કેટલી લાઈક છે? ઓહો હો 291 ખાલી. ચલો જેને લાઈક નથી કરી એક વખત લાઈક કરી દો. પછી આપણે સોંગ ગાવું નહોતું, પણ હવે એક મેં તમને કીધું કે સારો એવો પ્રસંગ છે. કોનો પ્રસંગ છે? કે વેબ સંકુલમાં તમારા 2 મિત્રોના આજે વિવાહ છે. એક ખોટી સાહેબના વિવાહ છે અને સાથે સાથે એક વિવાહ અમારા મેહુલભાઈના છે. તો બંને માટે એક નાનકડી લાઈન હમણાં ગાઈ નાખું. ઓકે ચલો, એ બંને માટે એક નાનકડી લાઈન. કે વન રાતે વનમાં મીંઢોળ જા, વન રાતે વનમાં એ મીંઢોળ જા, મીંઢોળ પરણે ને જાળવા બાળ કુંવારા, મીંઢોળ પરણે ને જાણવા બાળ કુંવારા, મોર તારી હો નાની ચાચ, એ મોર તારી રૂપાની ચાચ, હોના રૂપાની ચાચે મોરલો મોતી ચણવા જાય, એ હોના રૂપાની ચાચે મોરલો મોતી ચણવાને જાય. ચલો અહીંયા સાચો આન્સર શું આવશે? પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ. ઓકે સાચો આન્સર શું દોસ્તો? સાચો આન્સર છે ચલો દ્વિતીય છે, પ્રથમ છે. ઘણા લોકોએ પ્રથમ કીધું, ફૂટી ગયું તો એમાંય દ્વિતીય હતું. આમાંય આપેલું દ્વિતીય છે. શણ નો ઉદ્યોગ છે. શણ ઉદ્યોગમાં ભારત કેટલામાં ક્રમે છે?
પ્રશ્ન કઈ રીતના પૂછ્યો છે? વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કેટલામો છે? શણ અને શણની બનેલી જે ચીજ વસ્તુઓ છે એ ઉત્પાદન થાય ભારતમાં, અને પછી તો કે પછી એનું નિકાસ થાય. તો નિકાસમાં ભારત કેટલામાં ક્રમે આવે? બીજા ક્રમે આવે. કેટલામાં ક્રમે આવે? બીજા ક્રમે. અહીંયા છોકરાઓ થોડા કન્ફ્યુઝ કેમ થાય? શું કામ થાય છે? કારણ કે અહીંયા જો 2 થી 3 વસ્તુ તમને અલગ જોવા મળશે. બતાવું તમને. શણ એ બીજા ક્રમમાં આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે. પહેલા નંબરનો આપણે ઉદ્યોગ તો જોઈ લીધો. આ બીજા નંબરનો. શણ અને શણની બનાવેલી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામાં નંબરનું છે? પહેલા નંબરનું છે. એટલે અહીં કન્ફ્યુઝ થઈ છે. પણ જો શણની નિકાસની વાત કરીએ તો એમાં બાંગ્લાદેશ નિકાસ સારી ગણી જાય છે, અને બીજા નંબરે જો કોઈ દેશ હોય તો દેશ કયો છે દોસ્તો? ભારત છે. દેશના કુલ શણ ઉત્પાદનમાં સર્વાધિક શણનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં, સાહેબ 80% જેટલું શણનું ઉત્પાદન ત્યાં થાય. ડેલ્ટા, ક્ષારીય જમીન, દલદલીય જમીન આને માફક આવે. આંધ્રપ્રદેશમાં લગભગ 10%, એટલે 90% થઈ ગયું. બાકી બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ અને ત્રિપુરામાં શણનું ઉત્પાદન થાય છે. શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર હોય છે. તેથી મોટા ભાગની મિલો છે એ હુગલી નદીના કિનારે તે ક્યાંક આપણને જોવા મળશે. સસ્તો માનવ શ્રમ જોઈ, બેંક અને વીમાની સુવિધાઓ જોઈ, નિકાસ માટે સારા બંદરોની સગવડ જોઈ. આ બધું છે. કલકત્તા મોટું બંદર છે દોસ્તો, બહુ સારી એવી નદી પણ છે, બરાબર. ત્યાં પરિવહન પણ ખૂબ સારું છે. એટલા માટે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ સારી રીતના વિકસ્યો છે. આજે વિવિધ ચીજ વસ્તુઓના પેકિંગમાં અને અન્ય વિકલ્પોની લોકો પસંદ પ્લાસ્ટિકથી લઈને બધું આવી ગયું, જેના કારણે શણ છે એ શણની માંગમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગના કારણે તે આ સમસ્યાઓ છે, એ સમસ્યાઓ આજે શણ છે એ સમસ્યાઓનો સામનો કરી રહી છે. તો શણ તમને કહી રહી છે કે ભાઈ અમારો ઉપયોગ વધુ કરો, છણિયામાં જ તે નહીં ખાલી, હે ને, એવું ચોમાસું આવે એટલે ખાલી પગ લૂછણિયામાં જ નહીં, વધુ ઉપયોગ કરો એવું કહે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું છે? બધાને ખ્યાલ હશે આ તો આન્સર. દિલ્હી, બેંગ્લોર, જયપુર, નાગપુર. મને લાગે છે આપણે 20 પ્રશ્નો કરી શકશું, કેમ કે એક્ઝેક્ટ 7:55 કલાકે આપણે લેક્ચર ખતમ કરી દેવો છે. કેમ કે 8 વાગે ફરી એક વખત નવો લેક્ચર છે ક્યાંક આપણી તે ચેનલ પર. આપણી ચેનલ પર 8 વાગે નવો લેક્ચર હોય એટલે સ્ટુડિયોમાં મારા સાહેબો બધા એકદમ તૈયાર થઈને બેઠા છે, બરાબર. જેવો હું લેક્ચર ખતમ કરું એટલે ફરી એક વખત બધું થોડું ઘણું આડું બધું કરવાનું હોય એવું. પછી એવું બધું થઈ જાય એટલે પછી સાહેબ લાઈવ થઈ જાય છે, પછી તમને ભણાવશે સરસ રીતના. ચલો ઓકે. અહીંયા સાચો આન્સર સાહેબ, આનો તો આન્સર બધા કરી જાય, કોઈ એક સિંગલ વ્યક્તિઓનો જ જે આનો આન્સર ખોટો કરે. સાચો આન્સર શું છે? સાચો આન્સર છે બેંગ્લોર. બેંગ્લોર, જેને આપણે ગાર્ડન સિટી કહીએ છીએ. બેંગ્લોર કયા કયા નામે ઓળખાય છે ખ્યાલ છે? બેંગ્લોર રહ્યો ને, બેંગ્લોર. હા, હું બેંગ્લોર 4 વર્ષ રહ્યો, બેફામ કરવા ગયો તો ત્યાં, બરાબર. તો આ બેંગ્લોર જે છે એ બેંગ્લોરને આપણે ગાર્ડન સિટીના નામે ઓળખીએ છીએ. ગાર્ડન સિટી, બરાબર. ગાર્ડન સિટીની સાથે સાથે આને આપણે શું કહીએ છીએ દોસ્તો? ભારતની સિલિકોન વેલી કહીએ છીએ, બરાબર. તો આ 2 પોઈન્ટ આ બેંગ્લોર પરથી આપણે યાદ રાખવાના. સાહેબ છે શું આ સિલિકોન વેલી એટલે શું? તો આમાં જ આગળ જતા આપણે વાંચશું કે રેડિયો સેટ છે, ટેલિફોનના ઉદ્યોગો છે, એની સ્થાપના ભારતમાં ક્યારે થાય? ઈસવીસન 1905ની સાલમાં ભારતમાં સ્થાપના થાય છે. સાહેબ કયા પ્રકારનું આ ઉત્પાદન કહેશું આપણે? કયા પ્રકારનો ઉદ્યોગ કહેશું? તો કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ કહેશું. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ઈસવીસન 1905 એમાં રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગ જે છે એની સ્થાપના થઈ. ભારતમાં એક કંપની કાર્યરત છે જેને આપણે કહીએ છીએ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બેલ. આ બેલ મુજે મારવાળો નહીં, આ બેલ કયો છે? આ બેલ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. હવે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કઈ જગ્યા પર છે? તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બેંગ્લોર ખાતે છે. સાહેબ બેંગ્લોર ખાતે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ શું કરે છે? કામ કરતું હોય છે ક્યાંક, બરાબર ને? કેવું કામ કરતું હશે? આના કારણે સેના છે, અવકાશ છે, હવામાન છે, બરાબર. આ જેટલા આકાશવાણીના વિભાગો છે, હવામાન ખાતું છે, સેના છે, એ બધાને ઉપકરણો જે બનાવવા હોય એ ઉપકરણો અહીંયાથી તૈયાર થાય છે. આની સાથે સાથે ઈસરો, જેને આપણે કહીએ છીએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન,
આ બંનેનો સહિયારો પ્રયાસ, બંનેના એકબીજાના સહયોગથી જ તે આજે ભારતમાં વાત કરીએ તો ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કાર્ય વધી રહ્યું છે. ધીમે 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 કરીને આપણે જો લગભગ બધી જ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે ભારતમાં બનતી થઈ ગઈ છે, જે સારું છે આપણા માટે. રાઈટ, ચલો ઓકે. સાચો આન્સર જે મેં કીધો એ છે બેંગ્લોર છે. જોઈ લઈએ શું કહે છે. રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના ઈસવીસન 1905 ભારતમાં થઈ હતી. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કહી શકાય. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, જેને આપણે બેલ કહીએ છીએ, બરાબર, બેંગ્લોરમાં સ્થપાઈ હતી, જેનો હેતુ સેના, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો. આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સાથે સહયોગ કરી અને ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું તે નિર્માણ કરે છે. આ ઉદ્યોગને સામાન્ય લોકોના જીવનમાં તથા દેશના અર્થતંત્રને તથા લોકોની જીવનશૈલીમાં પણ ઘણું બધું પરિવર્તન કર્યું છે. કોમ્પ્યુટરમાં હાર્ડવેર તથા સોફ્ટવેર ક્ષેત્રે પણ ભારતે ઘણી બધી પ્રગતિ કરી છે. બેંગ્લોરને આ ઉદ્યોગની રાજધાની કહેવાય છે, તેથી જ તેને ભારતની સિલિકોન વેલીના નામે આપણે ઓળખીએ છીએ. આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક છે, વિજ્ઞાન પાર્ક છે, ત્યારબાદ પ્રૌદ્યોગિકી પાર્ક છે, એ બધા બનાવવામાં આવ્યા છે. ભારતમાં આ ઉદ્યોગો છે એનું ભાવિ આશાસ્પદ છે. લોકો ખૂબ આગળ વધી રહ્યા છે, બહુ મોબાઈલનો ઉપયોગ કરે છે, ગાંડા થઈ જવાના. ચલો, ક્વેશ્ચન નંબર 13 ઓન યોર સ્ક્રીન. ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ કઈ જગ્યા પર છે? કંડલા, ઓખા, દ્વારકા કે પછી હજીરા? સ્ટીલ પ્લાન્ટ કે આપણે ભદ્રાવતી કહી શકીએ. સ્ટીલ પ્લાન્ટ કે તો તમે તરત જઈ શકો ટિસ્કો ખાતે, બરાબર, પણ એ ગુજરાતમાં પૂછ્યું છે. સર, આર્ટ એન્ડ કલ્ચરમાં કઈ બુકને પ્રિફર કરવી જોઈએ? આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાત, આર્ટ એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયા, તમે શું માંગી રહ્યા છો? ચલો, ખૂબ સરસ, ખૂબ જ સરસ વાંચીને આવ્યા છો એવું કહેવાય. ઓપ્શન ડી તરફ લોકો જાય છે, અને ઓપ્શન ડી તરફ જે લોકો જાય છે લોકોને કહીશ કે તમે અહીંયા તબલા તોડ એકદમ સત્ય આન્સર કરી રહ્યા છો. સાચો આન્સર છે. સાચો આન્સર શું છે દોસ્તો? ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ કઈ જગ્યા પર? જો વાત કેની કરી રહ્યા છીએ આપણે? વાત સ્ટીલ ની કરી રહ્યા છે. સ્ટીલ, બરાબર. આ બધું કેની સાથે જોડાયેલું છે? એલ્યુમિનિયમ સાથે જોડાયેલું છે. એલ્યુમિનિયમ, બરાબર, આની સાથે જોડાયેલું છે. એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? બોક્સાઇટ ને આપણે એલ્યુમિનિયમની કાચી ધાતુ કહેવાય. એલ્યુમિનિયમ આધારિત ઉદ્યોગો કેવું કઈ ક્યાંય સાહેબ જોવા મળે? ટિસ્કોની હમણાં વાત તો કરી. ટિસ્કો, ટાટા આયરન એન્ડ સ્ટીલ કંપની. કેવી કંપની? ટાટા આયરન એન્ડ સ્ટીલ કંપની. ઓકે, જોઈએ કવિ શું કહે છે. હજીરા એ સાચો આન્સર છે. લોખંડ પોલાદ પછી ટાટા આયરન એન્ડ સ્ટીલ પછી આપણે એલ્યુમિનિયમમાં જઈએ છીએ. અલગ છે. સ્ટીલ પછી, લોખંડ પોલાદ પછી બીજો મહત્વપૂર્ણ ધાતુનો જો કોઈ ઉદ્યોગ હોય તે કયો છે? એ છે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ ગાળવાનો. આ ધાતુ વજનમાં હલકી છે, ત્યારબાદ મજબૂતાઈ અને ટીપાઉપણું છે, ઉદ્યોગની સુવાહક છે, કાટ ન ચડે તેવી છે, એવો એનો વિશિષ્ટ ગુણધર્મ છે. જો હું તમને સ્ટીલ અને લોખંડમાં ક્યાંક કન્ફ્યુઝ થયા તમને કહી દઉં. લોખંડ તો બધાએ જોયું હશે ને? હા સાહેબ, લોખંડ બધાએ જોયું છે. આજ તમે ઘરે જઈને તમારા રસોડામાં છે ને, રસોડામાં તમારા જે ઓલા વાસણો મૂકેલા હોય ને, વાસણો તમે જોજો, એકદમ ચમકતી તપેલી હશે, એકદમ ચમકતી તપેલી હશે, બરાબર, અને એક થોડીક એવી ઝાંખી તપેલી હશે, બરાબર, જે આપણને ચાંદી જેવી લાગતી હશે. જે ચાંદી જેવી લાગે છે એ ટીનની છે. કેની છે દોસ્તો? ટીનની છે, કે પછી એલ્યુમિનિયમની છે. પણ આ ચમકતી છે એ કેની છે? એ સ્ટીલની છે. કેની છે? સ્ટીલની છે. તો એ સ્ટીલ થયું, ઓલું શું થયું? ટીન થયું. લોખંડ અને પોલાદના ઉદ્યોગો ટિસ્કો ખાતે જોયા. હવે આપણે એલ્યુમિનિયમની વાત કરી રહ્યા છીએ. એલ્યુમિનિયમ કેવું છે? એ તપેલી હલકી હશે, એ તપેલીમાં કાટ ન લાગે ક્યારે, બરાબર, અને સાથે સાથે મજબૂત છે, ટીપાઉપણું છે, ઉદ્યોગ જે વિદ્યુત છે એની સુવાહક છે એવી છે. બોક્સાઇડ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુઓ ભેળવી અને મોટર, રેલવે, હવાઈ જહાજ, યાંત્રિક સાધનો વગેરે બનાવી શકાય છે. એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40-50% ખર્ચ વિદ્યુતમાં જાય છે. આથી જ્યાં બોક્સાઇડ જળ વિદ્યુતની સરળ ઉપલબ્ધિ હોય એ વિસ્તારોમાં આ ઉદ્યોગો સ્થપાય છે. કઈ કઈ જગ્યા પર સ્થપાયા છે? ઓડિશા છે, પશ્ચિમ બંગાળ છે, કેરળ છે, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તમિલનાડુ વગેરેમાં એલ્યુમિનિયમના કારખાનાઓ છે, કારખાનાઓ સ્થપાયા છે. ચલો, ક્વેશ્ચન નંબર 14 ઓન યોર સ્ક્રીન. 14મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે કે નીચેનામાંથી કઈ જોડી ખોટી છે? જોડણી નથી. બંગાળ તો કુલટી આપેલું છે, ઝારખંડ, જમશેદપુર આપેલું છે, કર્ણાટક
ભદ્રાવતી આપેલું છે અને આંધ્રપ્રદેશ બર્નપુર આપેલું છે. ગુજરાત આર્ટ એન્ડ કલ્ચર માટે આપણી બુક ખૂબ સરસ છે, બહુ સારી એવી બુક બનાવી છે, રાઈટ. ગુજરાત આર્ટ એન્ડ કલ્ચરની આપણી વેબ સંકુલની બુક ખૂબ સારી છે, સરસ છે, જોઈ શકાય એવી છે. પણ જો તમે ગુજરાત આર્ટ એન્ડ કલ્ચર કરતા હોય, જે પણ લોકો આર્ટ એન્ડ કલ્ચર વાંચતા હોય, લોકોને હું મારી પ્રાયોરિટી, મારી વાત એવી ક્યાંક હશે કે આર્ટ એન્ડ કલ્ચર તમારે ભણવું જ છે. આર્ટ એન્ડ કલ્ચર વર્ગ 3 ની પરીક્ષામાં તમે તૈયાર કરી રહ્યા છો, તો પહેલી પ્રાયોરિટી તમારી હંમેશ તમારા પાઠ્યપુસ્તકો હોવા જોઈએ. પાઠ્યપુસ્તકમાં રહેલું આર્ટ એન્ડ કલ્ચર તમે ભણી ગયા, પછી તમે આગળ બીજામાં વધશો, રાઈટ. ચલો ચલો, ચિમ્મીબાઈ કે છે ડી આવે કાકા. ઓકે, કાંઈ વાંધો નહીં. ચલો ડી ને લોક કરી દો 1001%. તમે કહો છો પછી લોક કરી જ દેવાનું થાય છે. સાચો આન્સર શું આવશે દોસ્તો? સાચો આન્સર આવશે આંધ્રપ્રદેશ બર્નપુર. એ બર્નપુર છે ને આંધ્રપ્રદેશમાં નું આવે. ચલો, લોકોએ કહી તો દીધું, પણ કઈ જગ્યા પર આવશે? કિશા રાજપૂતે કીધું કે સાહેબ વેસ્ટ બેંગાલમાં બર્નપુર આવે. બર્નપુર ક્યાં આવે? વેસ્ટ બેંગાલમાં. આ બધા કેની સાથે જોડાયેલા છે? લોખંડ અને પોલાદ સાથે. તો લોખંડ અને પોલાદ ઉદ્યોગની આપણે વાત જેવી તેવી કઈ રીતે હવે હારી એવી દબાવીને કરી દઈએ, બરાબર. કે લોખંડ અને પોલાદ ઉદ્યોગ છે, આ લોખંડ અને પોલાદ ઉદ્યોગ છે, એ આધુનિક ઔદ્યોગિકરણ અને આર્થિક વિકાસ છે એની એક ધરી સમાન છે. કારણ તો કે તેના ઉત્પાદનથી જ તે અન્ય ઉદ્યોગોના યંત્રો અને અન્ય સંરચનાઓનું નિર્માણ થાય છે. આજે હું એમ કહું મારે મોબાઈલ બનાવવો છે, આજે હું એમ કહું મારે સોટીઓ છે ને હોરવા માટેનું મશીન બનાવવું છે, આજે હું એમ કહું બોક્સ બનાવવાનું મશીન બનાવવાનું છે, આજે હું એમ કહું ભાઈ આ ડિસ્પ્લે જે છે એ મારે બનાવવી છે, આજે હું એમ કહું કે અહીંયા જે ઓલું સાઉન્ડ એબ્ઝોર્બર્સ લગાવેલું છે એને બનાવવું છે, તે બધાના જે યંત્રો હશે ને યંત્રો કેના બન્યા હશે? યંત્રો લોખંડના બન્યા હશે, લોખંડ પોલાદના બન્યા હશે. એટલા માટે જ આપણે શું કહીએ છીએ? એની જનની કહીએ છીએ, બરાબર. એ નથી તો કાંઈ નથી, એવું છે. આ ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગ ગણી શકાય છે. ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે, વર્ષો જૂની છે. ઉદાહરણ આપો, દમાસ્કસ છે ને, દમાસ્કસ, એ દમાસ્કસમાં તલવાર બનાવાતી અને એ તલવાર માટે જે લોખંડ લઈ જવામાં આવતું, ક્યાંથી લઈ જવામાં આવતું? ભારતમાંથી લોખંડની આયાત થતી દમાસ્કસમાં. ભારતમાં આધુનિક રીતના લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું, ઓલો જુગાડ હતો, આધુનિક રીતના પ્રથમ કારખાનું તો કે તમિલનાડુ છે, એ તમિલનાડુના પોર્ટાનોવામાં સ્થપાય છે. પણ કેટલાક કારણસર આ બંધ થઈ જાય છે. તો પછી આવશે પશ્ચિમ બંગાળનું કુલ્ટી. આ કુલ્ટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન થશે. પછી આવી સાલ 1907, ઝારખંડ, જમશેદજી ટાટા, જમશેદપુર, એ જમશેદપુરમાં કારખાનાની સ્થાપના થાય છે. લોખંડ પોલાદનું ઉત્પાદન મોટા પાયે થવા લાગે છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો બર્નપુર, કર્ણાટકની વાત કરીએ તો ભદ્રાવતી સ્ટીલ પ્લાન્ટ આવેલો છે, વગેરે વગેરે કારખાનાઓ સ્થપાય છે. ત્યારબાદ ભિલાઈ છે, રાઉરકેલા છે, દુર્ગાપુર છે, વગેરેમાં પણ લોખંડ પોલાદના કારખાનાઓ સ્થપાયા. બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલમમાં પણ આધુનિક અને મોટા કારખાનાઓ ધીમે ધીમે સ્થપાયા. આ બાદ લોખંડ પોલાદ બનાવવા માટે લોહ અયસ્ક જોઈ, કાચું લોખંડ જોઈ, એની સાથે સાથે કોલસો જોઈ, સળગાવવા માટે જોશે ને, બરાબર. ત્યારબાદ ચૂનાનો પથ્થર જોશે, ત્યારબાદ મેંગેનીઝ છે ને, મેંગેનીઝ જેને આપણે લોખંડની કાચી ધાતુ કહીએ છીએ, એ જોશે. આ બધું જોશે. જે જગ્યા પર આ મળતું હશે એની આજુબાજુમાં એનો વિકાસ થયો હશે. જેમ કે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની વાત કરીએ, કોઈ પણ ઉદ્યોગો છે ને, એ ઉદ્યોગોના વિકાસ માટે જે મહત્વના પરિબળ જો કદાચ હોય તો એ કયા કયા છે? એક તો કાચો માલ આજુબાજુમાં મળી રહ્યો જોઈએ. મળી રહે છે? હા, મળી રહે છે. પછી મેઇન ફોર્સ માણસો છે, રાઈટ, માનવ બળ છે, આજુબાજુમાં ક્યાંકથી હાસે મળી રહે છે. પછી આજુબાજુમાં ક્યાંક નદી મોટી હોવી જોઈએ કે પછી પાણીનો મોટો સ્ત્રોત હોવો જોઈએ, હાસે મળી રહે છે. વિદ્યુત એટલે કે વીજળી છે, વીજળીની સારી સવલતો હોય, હાસે મળી રહે છે. પછી રોડ રસ્તાઓ સારા, ખાડા ખરબચડા વાળા હોય સાહેબ, નો હાલે એવું નહીં. હું શું કામ કહું છું કે ટ્રાન્સપોર્ટેશન છે ને, ટ્રાન્સપોર્ટેશન સરળ હોવું જોઈએ ત્યાં. ઓકે સર. આજુબાજુમાં મોટા બંદરો, મહાબંદરો હોવા જોઈએ. આવું બધું હોય ને, બધું જો જે તે જગ્યા પર છે ને, તો જબરું હાલે. બાકી લોચા થઈ જાય. કેમ લોચા થઈ જાય સમજાવો. કેરળ નામના રાજ્યમાં રબર મળે. કેરળનું રબર લઈ અને તમે ખટારો ભરીને જમ્મુ કાશ્મીરમાં જાઓ. એ જમ્મુ કાશ્મીરમાં એ રબરમાંથી તમે MRF ના ટાયર બનાવો અને પછી તમે પાછા પશ્ચિમ બંગાળને વેચવા જાઓ,
તો ટાયર 5000 નું પડતું હોય ને તમારે 7000 નો ખર્ચો થાય, 2000 તમારે ઘરના નાખવા પડે. આવું બને કે નહીં? આવું બને. એટલા માટે આ બધા જ રિસોર્સિસ છે આજુબાજુ હોવા જોઈએ. આ ધંધો કરાય નહીં. અગર ઘર જાય ને ઓસરીને નહીં, ઘરે જાય ને ઓસરી જાય ને બધું જાય. ઓકે, ચાલો. ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થાય છે. ટાટા જો આ મહત્વની એક લાઈન છે કે ટાટા સિવાયના લોખંડ પોલાદના કારખાનાઓ છે એનો વહીવટ કોણ કરશે? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ કરશે, જેને આપણે સેલના નામે ઓળખી. એક આપણે જોયું બેલ. શું જોયું? બેલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. હવે આપણે સેલ જોઈએ છીએ. સેલ એટલે શું? એસ સ્ટેન્ડ્સ ફોર વોટ? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. હજી એક જોયું આપણે ટિસ્કો. શું જોયું? ટિસ્કો, ટાટા આયરન એન્ડ સ્ટીલ કંપની. બરાબર, ચાલો. જે લોખંડ પોલાદના જો કદાચ ઉત્પાદનની વાત કરીએ તો ભારત કેટલામાં ક્રમે છે કેજો મને. વોઇસ ઇઝ વેરી લો. યસ યસ ઇટ ઇઝ લો. ઇયરફોન લગાવી દેશો એટલે લગભગ વાંધો નહીં આવે. ધીમું અવાજ છે, સાચી વાત છે. એ બદલ સંસ્થા હું આમ બધા દિલગીર છીએ. ચલો, ક્વેશ્ચન નંબર 15 ઓન યોર સ્ક્રીન. 15મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આવી ચૂક્યો છે કે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? બોક્સાઇડ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગ ઝારખંડમાં હતી. તાંબા ગાળણ માટેનો ઉદ્યોગ છે એ ઝારખંડમાં હતો. ચાલો, અવાજ પર નો જાઓ. સેજ કદાચ અવાજ ઓછો આવતો હોય, સેજ આગા પાછા થઈ, સારી એવી જગ્યા પસંદ કરો, ન્યા સાંભળો. ઓપ્શન સી, મતલબ કે એ અને બી બંને કહેવા વાળા લોકો છે તો સાચા છો. એ અને બી. બોક્સાઇડ ને તો એલ્યુમિનિયમની કાચી ધાતુ કહેવાય. આ તો ધબધબાઈ જ દેવાનું હતું. બરાબર, એટલે આ તો નીકળી જ જતું હતું, આ તો એમ નામ નીકળી જતું હતું, આ એમ નામ નીકળ. હવે આ બે માંથી એક હતું, કા માત્ર એક હતું ને કા એમને બી બંને હતું. ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ નો ઉદ્યોગ ઝારખંડમાં સ્થપાયો. ચાલો જોઈ લઈએ. એલ્યુમિનિયમ, લોખંડ પોલાદ પછી બીજો મહત્વની ધાતુ છે, વાંચી લીધું છે, એલ્યુમિનિયમ છે. બરાબર, આ ધાતુ વજનમાં હલકી, મજબૂત, ટકાઉપણું છે, એનું ટીપાઉપણું છે, વિદ્યુત સુવાહક છે, કાટ ન ચડે તેવો વિશિષ્ટ ગુણધર્મ છે. બોક્સાઇડ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુઓ મેળવી અને મોટર, રેલવે, હવાઈ જહાજ અને યાંત્રિક સાધનો બનાવવા માટે ઉપયોગી છે. એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40 થી લઈને 50% જેટલો ખર્ચ વિદ્યુતમાં જાય છે. આથી જ્યાં બોક્સાઇડ જળ વિદ્યુત સરળતાથી પ્રાપ્ત થાય એ જગ્યા પર આના ઉદ્યોગો સ્થપાયા. ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તમિલનાડુ વગેરે એલ્યુમિનિયમનું સારું એવું ઉત્પાદન કરતા કારખાનાઓ છે. પણ વાત હતી તાંબા ગાળણની કે વિદ્યુતનું સુવાહક છે તાંબુ છે, એ બીજી ધાતુઓ સાથે સરળતાથી તે મિશ્ર થઈ શકે છે. બરાબર ને, જેમ કે તાંબુ અને કાસુ. તાંબુ અને કાસુ બે જોડાય, બે મિશ્ર થાય શું બને તમે મને કહો? એને લીધે તાંબાનો ઉદ્યોગ છે એ વિકસ્યો છે. વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ્સ, રેડિએટર્સ છે, ઘર વપરાશ છે વગેરેના વાસણોમાં તાંબાનો ઉપયોગ વધી રહ્યો છે. ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગની વાત કરીએ તો એ એકમ ભારતીય તાંબા નિગમ, જેને આપણે કહીએ છીએ આઈસીસી, ઇન્ડિયન કોપર, તાંબુ એટલે શું થાય? કોપર કોર્પોરેશન, એના દ્વારા ઝારખંડમાં ઘાટશિલા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવેલો હતો. કઈ જગ્યા પર? ઘાટશિલા ખાતે. અને ઈસવીસન 1972 ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ HCL અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું. આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રોમાં પણ તાંબાનું ઉત્પાદન થાય છે. તેમ છતાં ભારતમાં પોતાની જે જરૂરિયાત છે એટલું એનું ઉત્પાદન થતું નથી, એટલે આપણે શું કરીએ? વિદેશથી એની આયાત કરીએ છીએ. ચલો, જીગાભાઈ ને કેવું? જીગાભાઈ ને શું કેવું? કલાઈ, આઈસીસી, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. ઓકે, પણ નથી પૂછાતું. આજે પૂછાતું હોય એનો આન્સર કરવાનો તો. ચલો, ખૂબ સરસ એક નામ આવ્યું છે, બિનઝેરી કાળોતરો. કાળોતરો તો ઝેરી હોય યાર. લાયા લાયા. ચલો,
હાય રતનભાઈ, કેમ છો? ક્વેશ્ચન નંબર 16 ઓન યોર સ્ક્રીન. 16મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે કે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? સિમેન્ટ ઉત્પાદનમાં ભારતનો ક્રમ વિશ્વમાં બીજો છે. દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું તમિલનાડુમાં સ્થપાયું હતું. માત્ર એક, માત્ર બે અને બી બંને, કે પછી એક પણ નહીં? ચલો આનો આન્સર કરો. સિમેન્ટ ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં ક્રમ કેટલામો છે? બીજો. દેશમાં સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું તમિલનાડુમાં સ્થપાયું હતું. સિમેન્ટ ઉદ્યોગ બહુ મહત્વનો છે ભાઈ આ રીતે, કારણ કે તમે બહાર નીકળો, સિટીમાં હોય, બહાર નીકળો તમે એટલે નકરા જો તમને મકાનો જ બનતા જોવા મળશે. એમાં સૌથી વધુ જો વપરાશ થતી હોય કોઈ વસ્તુનો, તેમાં સિમેન્ટનો સમાવેશ થાય. સિમેન્ટ પણ એક એવી વસ્તુ જેમાં સૌથી વધુ સમાવેશ થાય. મકાનના બાંધકામો છે, સડક છે, બંધો છે વગેરેના નિર્માણ કાર્યમાં સિમેન્ટ ખૂબ એટલે કે બહુ મહત્વની, એટલે કહી શકાય કે અનિવાર્ય છે. ભારતમાં બીજા નંબરે કે તો એક જ દેશ આપણાથી પહેલા નંબરે બહુ બધી જગ્યા છે ચીન. ચીન પછી બીજા નંબર પર કયો દેશ છે? ભારત. ચીન પછી ભારત બીજા ક્રમે સૌથી વધુ સિમેન્ટનું ઉત્પાદન કરનારો દેશ છે. વિશ્વની જો કદાચ જોઈએ તો વિશ્વની અંદાજિત 6% જેટલી સિમેન્ટનું ઉત્પાદન કોણ કરે છે? ભારત કરે છે. ચૂનાનો પથ્થર જોઈએ એના માટે કોલસો જોઈએ, એના માટે ચિરોડી જોઈએ એટલે જીપ્સમ જોઈએ. આની કાચી જે કાચો માલ આપણે કહેશું, શું? ચૂનાનો પથ્થર છે, કોલસો છે અને ચિરોડી છે. તો સિમેન્ટ ઉદ્યોગની વાત કરી રહ્યા છીએ આપણે. ચલો, ગુજરાતમાં પણ ઘણી બધી સિમેન્ટ ફેક્ટરીઓ છે, બરાબર. ભારતની વાત થાય તો ભારતમાં રાજસ્થાન પણ સિમેન્ટ ઉદ્યોગમાં મોખરે. ગુજરાત છે, ગુજરાતમાં પણ સારી એવી સિમેન્ટનું ઉત્પાદન થાય, કારણ કે ગુજરાતના 15 જિલ્લાઓ દરિયા કિનારે છે. એટલે સાંઘી કયો, તમે અલ્ટ્રાટેક કયો, તમે ભૈયા એ દિવાલ તૂટી કયો ને અંબુજા કયો, આવું બધું. જોઈએ શું આન્સર બને છે, એ અને બી બંને. સિમેન્ટ ઉદ્યોગ, મકાન, બાંધકામ, સડકો, બંધો વગેરેના નિર્માણ કાર્યમાં સિમેન્ટ અનિવાર્ય છે. ચીન પછી સિમેન્ટ ઉદ્યોગના મતલબ ઉત્પાદનમાં ભારતનો ક્રમ કેટલામો છે? બીજો છે. વિશ્વમાં અંદાજિત 6% જેટલું ઉત્પાદન કરતો દેશ છે ભારત. ચૂનો પથ્થર, કોલસો અને ચિરોડી વગેરે જરૂરી એની કાચી પેદાશો છે. ત્યારબાદ જ્યારે રાસાયણિક ખાતરની વાત કરીએ તો દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું ઈસવીસન 1906માં તમિલનાડુમાં, અને એ તમિલનાડુમાં કઈ જગ્યાએ પે? રાનીપેટ ખાતે સ્થપાયું હતું. આ ઉદ્યોગનો વિકાસ કોના દ્વારા થાય છે દોસ્તો? તો કે ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત છે. બિહારનું સિંદરી છે, એ સિંદરી ખાતે પણ થયો. ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ, કેરળ વગેરે ખાતર ઉદ્યોગ કેન્દ્ર જે છે એ જગ્યા પર વિકસેલા છે એવું કહી રહ્યા છે, કેન્દ્રિત થયા છે એમ કહે છે. જો બે વાતો એવી છે, એમાંની એક વાત છે ખાતર. એકની જ વાત કરીએ આપણે. ભારતમાં બહુ સારી એવી માત્રામાં ખાતરનું ઉત્પાદન થાય કે ના? હા સાહેબ, થાય છે. છતાંય પણ ખાતર છે એ ખાતરની પણ ભારત શું કરે છે? આયાત કરે છે. નિકાસ નથી કરતો. શું કરે છે? આયાત કરે. સાહેબ, કયા બંદર પર ભારતમાં સૌથી વધુ ખાતરની આયાત થાય છે? કંડલા. કંડલા એક આયાતી બંદર છે જ્યાં પેટ્રોલિયમ અને ખાતરની આયાત થાય છે. ગુજરાતમાં કલોલ છે, કંડલા છે, હજીરા છે, ભરૂચ છે, વડોદરા છે વગેરે સ્થળોએ રાસાયણિક ખાતરના કારખાનાઓ પણ સ્થપાયેલા છે. ચલો, ક્વેશ્ચન નંબર 17 ઓન યોર સ્ક્રીન. 17મો પ્રશ્ન છે કે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? ડીઝલ એન્જિનનું ઉત્પાદન વારાણસીમાં થાય છે અને ભારતમાં વરાળ એન્જિન હવે કાર્યરત નથી. ચલો, છેલ્લી ઘડીઓ, છેલ્લી 20 મિનિટ. 20 મિનિટ પછી તમારે જેના પણ લગ્નમાં જમણવારમાં જવાનું હોય, 100 રૂપિયાનો ચાંદલો કરીને 500 રૂપિયાનું ધબધબાવવાનું હોય, તમને ધબધબાવો. કાલે 5 વાગે મળશું, કાલે આપણે રાત્રે મળશું 8 વાગે, કેમ કે અત્યારે નહીં મજા આવે. સ્ટુડન્ટ વર્ગ છે ને સારો ક્યારે હોય ખબર છે? રાત્રે. કેમ કે અત્યારે એને બહુ બધું કામ હોય, સમજાણું? કેમ કે કોક શેરીઓમાંથી એને એક્ટિવા લઈને જવાનું હોય, હોર્ન મારતું જવાનું હોય, આ બધા કામો એની પાસે બહુ હોય. એટલે એ રાતે 8 વાગે કવિ ફ્રી થાય, જો ક્યાંય હલવાણા ભરાણા ન હોય તો. અરે એટલા માટે 8 થી લઈ અને 10 ના સમય વિદ્યાર્થી વર્ગ વધુ હોય છે. ભરાણા હોય તો એ તો 2-3 વાગે ફ્રી ન થાય. ઓકે, ચલો. હા, તો વાત છે. ચલો, સાચો આન્સર છે એક પણ નહીં. પ્રશ્ન શું હતો એ જો.
પ્રશ્નમાં કવિએ શું પૂછ્યું? ડીઝલ એન્જિનનું ઉત્પાદન વારાણસીમાં થાય છે. ભારતમાં વરાળ એન્જિન હવે કાર્યરત નથી. કેની વાત કરી રહ્યા છે ભાઈ? વાત કરી રહ્યા છે રેલવેની. કેની વાત કરી રહ્યા છીએ આપણે? રેલવે. બહુ મોટી એવી રોજી રોટી આપતું એક માધ્યમ છે રેલવે છે તે. બ્રોડગેજ, મીટર ગેજ, આ ઓલું, એ બધું આપણે ખરેખર રેલવેના ભાગરૂપે, જ્યાં પરિવહનના ભાગરૂપે ભણતા હોય ત્યારે આપણે જોઈ શકીએ. આખા ભારતમાં મુસાફરી માટે ખરેખર પ્રશંસનીય જો કોઈનું કામ હોય તો રેલવેનું છે. તમને એમ લાગે કે સાહેબ રેલવે દુર્ઘટના થઈ, પણ રેલવે દુર્ઘટના બહુ ઓછી થશે. બાકી ઇકો વાળો ગમે આ ભટકાણો હોય છે, તમે જોજો, ભૂબ લઈને દીધી છે. અને ઇકોમાં ભટકાય એટલે છેક પાછળ ઓલો સીએનજી ની ટાંકી હોય ત્યાં સુધી લઈ લે. એટલે ઇકોમાં બેહો એટલે હરખી રીતનું સારું એવું તમારે ઇન્સ્યોરન્સ કરીને ચડવું પડે, બરાબર. પણ હવે જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો, ટ્રેનની મુસાફરી મને બહુ ગમે, કેમ કે આપણો છે ને, આપણો જીવ બધાનો કેવો છે ખબર છે? અપલખણો છે. બસમાં આમ નામ બેઠા બેઠા 5 કલાક આપણને આનંદ ન આવે. ત્યારે ટ્રેનમાં શું થાય કે ટ્રેનમાં કદાચ તમે સ્લીપર કોચમાં હોય તો તમને આનંદ ન આવે. તમામ કે માટો મારો, એક ડબ્બામાં બીજા ડબ્બામાં જાઓ, પછી કાચ બાચ હોય ત્યાં ઉભા રહ્યો, ફોટો બોટો પાડો, ક્યાંક મોકલો, મોઢું બોઢું ધોવો, આવું બધું કંઈક કરો. સમય ક્યારે વહી જાય ખબર પડે નહીં, રાઈટ? એટલે મુસાફરી તો કેની? ખરેખર ટ્રેનની. અને ખરેખર ટ્રેનનું કામકાજ પણ કેવું છે? પ્રશંસનીય છે. રેલવે જો કદાચ જોઈએ તો પોતાની જરૂરિયાતના ઉપકરણો, જેમ કે રેલવેના એન્જિન હોય, મુસાફરોના જે ઓલા ડબ્બાઓ બને, એ માલગાડીના ડબ્બાઓ બને, એ રેલવે ખુદ તૈયાર કરે, માનશો? આની સાથે સાથે ખાનગી ધોરણે પણ ઘણા બધા ઉત્પાદન થાય છે. જો રેલવેના એન્જિનની વાત કરીએ તો રેલવે 3 મુખ્ય એન્જિન આપણે જોઈએ છે. એક છે વરાળ એન્જિન, એક છે ડીઝલ એન્જિન, અને એક છે ઇલેક્ટ્રિક એન્જિન, જેને આપણે વિદ્યુત એન્જિન કહીએ છીએ. વર્તમાન સમયમાં જે વરાળ એન્જિનથી ચાલતી ટ્રેનો છે, એમાં જે એન્જિનો વપરાતા હતા, એ ધીમે ધીમે એ એન્જિનો છે, એન્જિનો ખતમ થઈ ગયા. હવે ઓલી જે હેરિટેજ ટ્રેન હોય ને, એમાં જ તે આપણને જોવા મળે છે. બાકી ડીઝલ એન્જિન આજે પણ છે, વિદ્યુત એન્જિન આજે પણ છે, બરાબર. એટલે આ ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિનનું જો ઉત્પાદન કોઈ જગ્યા પર થતું હોય તો એ પશ્ચિમ બંગાળમાં થાય. સાહેબ પશ્ચિમ બંગાળમાં કઈ જગ્યા પર? તો કે પશ્ચિમ બંગાળનું મિહિજામ છે, એ જગ્યા પર. ચિત્તરંજન છે, મિહિજામ ચિત્તરંજન લોકોમોટિવ્સ એવું કરીને કંઈક વર્ક્સ કરીને એક ફેક્ટરી છે ત્યાં. શું? મિહિજામ જગ્યા જ, એ જગ્યા પર ચિત્તરંજન લોકોમોટિવ્સ વર્કર્સ, એ જગ્યા પર સર્વાધિક શેનું ઉત્પાદન થશે દોસ્તો? તો કે ડીઝલ અને જે વિદ્યુત એન્જિનો છે, એ વિદ્યુત એન્જિનોનું. ત્યારે ભારતના વારાણસીની વાત કરીએ, જેને આપણે મંદિરોનું શહેર કહીએ છીએ, એ વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ્સ વર્કર્સ છે, એ જગ્યા પર પણ એન્જિનનું ઉત્પાદન થાય છે. આની સાથે સાથે હજી આગળ જઈએ તો જમશેદપુર છે, ટાટા આયરન એન્ડ સ્ટીલ કંપની, બરાબર, ટિસ્કો. તો જમશેદપુરની વાત કરી તો એ જમશેદપુરમાં જમશેદપુર ટાટા લોકોમોટિવ્સ વર્ક્સમાં ફરી એક વખત એન્જિનો ઉત્પાદિત થાય છે. તો કઈ કઈ જગ્યાએ થયા? સૌથી પહેલા મેં તમને ક્યાં કીધું? સૌથી પહેલા આપણે ક્યાં ગયા? પશ્ચિમ બંગાળમાં ગયા. ક્યાં ગયા પશ્ચિમ બંગાળમાં? મિહિજામમાં. મિહિજામમાં ચિત્તરંજન લોકોમોટિવ્સ વર્કર્સ, બરાબર. ડીઝલ અને જે વિદ્યુત એન્જિનો છે એનું ઉત્પાદન બતાવું તમને, વધુ કન્ફ્યુઝ થશો તમે. ભારતમાં મુસાફરી માટે રેલવેની સેવાઓ સારી છે, પ્રશંસનીય છે આની કામગીરી છે. રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો, જેમ કે રેલવેના એન્જિન, મુસાફરોના ડબ્બા, માલગાડીના ડબ્બા ખુદ તૈયાર કરે છે. ઉપરાંત ખાનગી ધોરણે પણ ઉત્પાદન થાય છે. રેલવે એન્જિન 3 પ્રકારના છે: વરાળ, ડીઝલ અને વિદ્યુત. વર્તમાન સમયમાં વરાળથી ચાલતા જે એન્જિનો છે, હવે પ્રવાસન હેતુથી ચાલતી જે હેરિટેજ રેલવે છે એમાં જ ઉપયોગમાં લેવાય. ડીઝલ તથા વિદ્યુત એન્જિનનું ઉત્પાદન ક્યાં થાય? તો કે પશ્ચિમ બંગાળના મિહિજામમાં ચિત્તરંજન લોકોમોટિવ્સ વર્કરમાં. જ્યારે વારાણસીમાં જઈએ તો વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ્સ વર્કરમાં. જ્યારે જમશેદપુરમાં જઈએ તો જમશેદપુર ટાટા લોકોમોટિવ વર્કર્સમાં આ ઉત્પાદન થાય છે. મુસાફરો માટેના ડબ્બાઓ પેરામ્બુરમાં બને છે, બેંગ્લોરમાં બને છે, કપૂરથલામાં બને છે અને કલકત્તામાં બને છે. આ ઉપરાંત રેલવેના પાટા, એન્જિનના પાર્ટ્સ, વ્હીલ્સ છે, વગેરેના કારખાનાઓ પણ છે. આપણે રેલવેમાં એન્જિનો તથા બીજા ઉત્પાદનોની વાત કરીએ તો વિદેશમાં આપણે નિકાસ પણ કરીએ છીએ. તો સારું કહેવાય. પાર્ટ એમાં પાસ થાવ તો પાર્ટ બી માં મળે એવી રીતના નહીં. પાર્ટ એ અને પાર્ટ બી તમે જોયું ને, 200 માર્ક્સનું પેપર છે ભાઈ. એવું નથી પાર્ટ એ નો અર્થ એવો નથી થતો
એવો જરાય અર્થ નથી થતો કે પહેલા તમને પાર્ટ એની પરીક્ષા લે પછી પાર્ટ બી ની લે, એવી રીતના નહીં. 200 માર્ક્સની જ તે તમારી પરીક્ષા છે ભાઈ. ચલો ઓકે. ક્વેશ્ચન નંબર 18 ઓન યોર સ્ક્રીન. નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ લોખંડ પોલાદ બનાવવામાં થાય. ફક્ત ગુજરાત અને રાજસ્થાન માંથી જ તે મેંગેનીઝ પ્રાપ્ત થાય. માત્ર એક, માત્ર બે, એ અને બી બંને કે એક પણ નહીં. જો ક્વેશ્ચન ને તમે એમના સમજો ને તોય તમે નો વાંચેલું હોય ને તોય તમને આનો આન્સર 1000% આવી જાય. યસ નેહાબેન, વોઇસ થોડોક ધીમો છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આવીશ ત્યારે એકદમ વેગળ સાઉન્ડ લઈને આવીશ. ચલો કરો, આન્સર કરો. આમાં એ બી સી, જો આમાં એ ચોખ્ખું દેખાય ભાઈ. ફક્ત આમાં અભિમાન દેખાય, આમાં અભિમાન ને અહંકાર દેખાય છે વિધાન 2 માં. એટલે અભિમાન અહંકાર તો રાવણની નોટ ટેકુન ભાઈ, આપણું તો ક્યાંથી ટકે? રાઈટ. બહુ બધા લોકો અહંકાર ને અભિમાનમાં જીવતા હોય છે. રાઈટ. પણ ખ્યાલ છે દોસ્તો, અહંકાર અને અભિમાન કોઈનું નથી. આ માનવનું શરીર પણ ક્ષણભંગુર છે, ક્યારે તૂટી જાય એનું કઈ નક્કી નથી. તો શેનો અભિમાન કરવાનું, શેનો ગુમાન કરવાનો? જીવતું સાને કરે છે, સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. ક્યારે વીવી જાય છે કઈ ખબર પડતી નથી. બરાબર, આનંદ જ કરો દોસ્તો, સારું ભણો, સારું શીખો, સારું કરો. લોકો તમારું ખરાબ કરે છતાં એનું ખરાબ નહીં કરવાના, આપણે કરવા દો એમને. બરાબર, ઝાટકા માર લેવા દો. બરાબર ને, હું મારા અનુભવ ઉપરથી કહું છું. લોકોએ બહુ બધા પ્રયત્નો કરેલા, કરી જ લેવા દેવાના. અને વિરોધ કોનો થાય? જેનું સારું હાલતું હોય એનો. રાઈટ. ચલો, મેંગેનીઝની વાત કરીએ તો મેંગેનીઝ લોખંડ પોલાદ, મેંગેનીઝને લોખંડ પોલાદ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ ધાતુ ગણાય છે. તે મુખ્યત્વે એનો ઉપયોગ જો જોઈએ તો લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે. તેના અન્ય ઉપયોગોની વાત કરીએ તો એ ઉપયોગમાં રાસાયણિક ઉદ્યોગો, બ્લીચિંગ પાવડર્સ છે, કીટનાશકો છે, સૂકી બેટરી છે, ત્યારબાદ ટાઇલ્સ બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ચામડાના ઉદ્યોગો, કાચ ઉદ્યોગ, દિવાસળી ઉદ્યોગ, ફોટોગ્રાફી, ચિનાઈ માટીના વાસણો બનાવવા માટે, રંગીન ઈંટો બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. મેંગેનીઝના મિશ્રણથી પોલાદ શું બને છે? પોલાદના પાટા અને સળિયાઓ જે છે એ સળિયાઓમાં શું મળે છે? સ્થિતિસ્થાપકતા મળે છે. સ્થિતિસ્થાપકતાના આપણે અંગ્રેજીમાં શું કહેશું? ઇલાસ્ટિસિટી. રાઈટ. ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા મેંગેનીઝના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. દોસ્તો ઓડિશા આપણે યાદ રાખવાનું છે. ઘણી જગ્યા પર લખેલું છે મેંગેનીઝના ઉત્પાદનમાં ગુજરાત બીજા નંબરે. ક્યાંથી લેવા ને આપણને સમજાય જ નહીં. ક્યાંય તાળો જ ન મળતો હોય તોય ઠપકાર્યું હોય. બરાબર, મેંગેનીઝના ઉત્પાદનમાં પહેલા નંબરે ઓરિસ્સા નામનું રાજ્ય. હા, ગુજરાતમાં મેંગેનીઝ મળે. કઈ જગ્યા પરથી મળે? શિવરાજપુરાની ખાણમાંથી મળે. શિવરાજપુરાની ખાણ ક્યાં આવેલી છે? પંચમહાલ નામના જિલ્લામાં આવેલી છે. ઓકે, ગુજરાતમાંથી પણ મેંગેનીઝ પ્રાપ્ત થાય છે. This will be the second last question of today's session. નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? તાંબામાં કલાઈ ઉમેરવાથી કાસુ બને. કાસુ કરી નાખ્યું સીધું. તાંબામાં જસત ઉમેરવાથી પિત્તળ બને. માત્ર એક, માત્ર બે, અને બી બંને ને એક પણ નહીં. જવાબ એટલે નો દીધો કારણ કે ક્વેશ્ચન હતો, મને ખ્યાલ હતો. પછી ફૂટી જાત, પછી બધા 100 માંથી 100% માર્ક લાવે. પોલીસ કોન્સ્ટેબલના લાઈવ ક્લાસ ક્યારે લેશો? ચાલુ થઈ ગયા ભાઈ, ચાલુ થઈ ગયા છે. ચલો, લગભગ લોકો અહીંયા ઓપ્શન બી કરી રહ્યા છે. એ બિન ઝેરી હોય કે ઝેરી હોય, બધા લોકો ઓપ્શન બી કરી રહ્યા છે. તાંબાની વાત કરી રહ્યા છે, જેને આપણે કોપર કહીએ છીએ. કોપરનો ઉપયોગ કેમાં થાય? વર્ષો જૂનો છે ને, તામ્ર યુગ, આખો આપણે યુગ કહેતા ને. આમ જોઈએ તો માનવીએ ઉપયોગમાં લીધેલી સૌથી પહેલી જો કોઈ ધાતુ હોય ને તો એ રીતે કઈ હતી? તાંબુ હતી. તાંબુ શું કામ વધુ એનું એક્સેપ્ટન્સ છે અહીંયા આજે? એનું કારણ એ છે કે એનું મિશ્ર થવાનો જે ગુણધર્મ છે ને જબરો છે. જો આ તાંબામાં કલાઈ ઉમેરો તો કાસુ બને. તાંબામાં કલાઈ ઉમેરો તો શું બને દોસ્તો? તો એમાં કાસુ બને. તાંબામાં જસત ઉમેરવાથી પિત્તળ બને છે. આ વિધાન કેવું છે? અને જસત ઉમેરવાથી પિત્તળ બને છે. આ વિધાન કેવું છે? આ વિધાન પણ સત્ય છે ભાઈ. આ વિધાન પણ કેવું છે? સત્ય છે. તો અહીંયા એ અને બી બંને સત્ય મળશે.
બતાવી દઉં તમને, માનશો તો નહીં તમે નકર. તાંબુ એટલે કે કોપર. તાંબાનો વપરાશ આદિકાળથી કરવામાં આવે છે. માનવે સૌપ્રથમ ઉપયોગમાં લીધેલી પહેલી ધાતુ હતી. તેના મિશ્ર થવાના ગુણધર્મ ના કારણે તેનું મહત્વ વધુ છે. તેમાં કલાઈ જો ઉમેરી તો કાંસુ થાય, અને જો એમાં જસત ઉમેરીએ તો એમાં બને પિત્તળ. તો ઘણા લોકો એમ કે સાહેબ યાદ નથી રહેતું. જો તાક એટલે શું થાય? તાક એટલે જોવું. એક કોઈ તાગ એટલે માપવું. કોઈ એક ભાઈ આવી રીતના કોઈને જોઈ રહ્યો છે, જે સામું જોવે આમ કરી નાખે, પાછું આમ કરીને આમ જોવે, એટલે ઓલા સામે વાળાનો જો બાટલો ફાટે તેમ કે શું તાક કરે માર સામે? તાક તું શું કરે છે? એટલે એ ભાઈ જવાબ દેશે કે તારી ઉપર જે ઓલો તાજ છે ને એ મને ગમે છે. એ બેન હતી, તાજ પહેરીને આવી હતી. તું શું મારી સામે તાક કરેશ? તું શું મારી સામે તાક કરેશ? તા એટલે થશે તાંબુ, અને ક એટલે થશે કલાઈ. શું થશે? કલાઈ. એટલે ઓલા ભાઈ પ્રશ્ન પૂછ્યો, કાં શું થયું ભાઈ? શું કીધું? કાં શું થયું? પછી ઓલાએ કીધું કે ઓલો જે તાજ છે ને એ મને ગમે છે. કેવો તાજ છે ને એ મને ગમે છે. તાંબુ, જ એટલે જસત. એ તાજ શેનો હતો? કઈ ધાતુનો બનેલો હતો? તો એ પિત્તળનો હતો. કેનો હતો? પિત્તળનો હતો. આવી રીતના કંઈક યાદ રાખી શકાય, પછી તમને મજા આવે એવી રીતના. હો ભાઈ, હું તો તાંબુ કાઢી જ નખાય. કલાઈ કાસુ જસત પિત્તળ, આમ યાદ રખાય. શું કહેવાય? કલાઈ કાસુ જસત પિત્તળ. ક કા જ પી. ઓકે, ક કા યાદ રાખો એટલે જ પી ઓટોમેટિકલી થઈ જાય. તાંબુ ને કલાઈ ભેગું થાય કાસુ થાય, અને તાંબુ ને જસત ભેગું થાય તો પિત્તળ બને. સર તમે ફોરેસ્ટની એક્ઝામ આપવાના? ऐसे तो कोई करता है दोस्त. આવું કરવાનું હવે. ચલો આગળ જઈએ. તેનો મોટા ભાગે વીજળીના સાધનો, ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર વગેરેમાં એનો ઉપયોગ થાય છે. તે વિદ્યુતની સુવાહક ધાતુ છે. આ ઉપરાંત જંતુનાશક દવાઓ, સ્ફટિકમય પદાર્થો, રંગીન કાચ, સિક્કા, છાપકામ વગેરેમાં ઉપયોગમાં લેવાય. ભારતમાં તાંબાનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યની વાત કરીએ તો ઝારખંડ છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે. આ ઉપરાંત સિક્કિમ, આંધ્રપ્રદેશ વગેરેમાંથી પણ પ્રાપ્ત થાય. બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાંથી પણ તે પ્રાપ્ત થાય છે. કોઈ પણ જાતની ધક્કા મૂકી કરવાની નથી ભાઈ. બધા લોકોએ આજના સેશનને માણ્યું છે, આનંદ કર્યો છે. જવાબ દેવાનો છે ધક્કા મૂકી કર્યા વગર. કેવો આનંદ આવ્યો? સમય એક એવો હતો કે જે સમયે ભણવાની મજા ન આવે, પણ છતાંય આપણે બધાએ સાથે મળીને ભણ્યા. તમારે પણ કહેવાની છે કેવો આનંદ આવ્યો. ચલો, ઘણા દિવસો પછી લાઈવ જોયું છે, રાહ જોતા હતા. હવે હું રોજ લાઈવ આવીશ. રોજ એટલે દર 2 દિવસે લાઈવ આવીશ. અને આનું પ્રોમિસ હું કરું છું ને, 1 માર્ચથી ફિક્સ થઈ જશે. કાલે હું પાછો લાઈવ છું, કાલે રાત્રે 8 વાગે લાઈવ છું. બરાબર? આ આવનારા જે 10 દિવસો છે, 10 દિવસોમાં હું 2-3 વખત તો લાઈવ આવી જ જઈશ. પણ માર્ચ મહિનાથી તો હું ફિક્સ કહી દઉં તમને, માર્ચ મહિનાથી હું રેગ્યુલર લાઈવ આવીશ. બરાબર? પહેલેથી આપણે કંઈક મસ્ત રીતના કંઈક આયોજન કરશું સાથે બેસીને. તમે તમારા ઘર બેસજો, હું મારા ઘર બેસીશ, અને આપણે કંઈક આયોજન કરશું કે આપણે કઈ રીતના આગળ વધવું. તમે એમ કહો સાહેબ આઈનકોર આગળ વધો તો આપણે એનકોર જશું. તમે એમ કહો આઈનકોર આગળ વધો આપણે એનકોર જશું. ડન? સર કોઈ પણ હોય ભણવાની મજા આવે સર. થેન્ક યુ. સમય કોઈ પણ હોય ભણવાની મજા આવે. થેન્ક યુ સો મચ. બસ એ જ મજા છે ને. બાકી 6 વાગ્યાનો સમય છે ને, 6 વાગ્યાનો સમય પસંદ કરતા પહેલા 7 વાર અમારે વિચારવું પડે. 6 વાગે છોકરાઓ છે ને એ લાઈવ ઓછા આવતા હોય ને એવું બધું રહેતું હોય છે. પણ હવે કાંઈ વાંધો નથી. તમે સારો એવો ગુણિયલ વર્ગ ભેગો થયો તો એટલે મને ખબર હતી કે 100-125 છોકરાઓ છેક સુધી રહેશે, અને અત્યારે 103-4 છોકરાઓ તો છે જ. ઓકે, ચલો. તો અહીંયા જે તમને દેખાઈ રહ્યું છે તમે જો, જેમ કે ધક્કા મૂકી ઓફર છે, એ ધક્કા મૂકી ઓફરનો આપણે જોઈએ તો 1+1 એમાં શું છે? 50% પહેલા તમને ડિસ્કાઉન્ટ છે. કોઈ પણ કોર્સ પરચેસ કરો 1 મહિનાની વેલિડિટી વધારી દેવામાં આવશે, પ્લસ એક બુક ફ્રીમાં આપવામાં આવશે, રીઝનિંગની આવડી જાડી જબર એવી. બરાબર? એક કોડ છે જેનું નામ છે ધક્કા મૂકી. સ્પેલિંગ જોઈ લેજો, DHAKKAMUKKI, ધક્કા મૂકી. બધા જ અહીંયા લખેલું છે કે કયા કયા પ્રકારના કોર્સમાં તમને આ મળશે. તો જે પણ વિદ્યાર્થીઓ આનો લાભ લેવા માંગે છે એ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે છે.
અને ફરી એક વખત તમારી સમક્ષ હાજર થઈશ. આશા રાખું છું ખૂબ આનંદ આવ્યો હશે, અને જો મજા આવી હોય તો નીચે કોમેન્ટમાં જ્યારે પણ લેક્ચર ખતમ થાય એ કોમેન્ટમાં તમારા પ્રતિભાવો મૂકજો. શું તમે ભણવા માંગો છો? ચલો, આજે 100 છોકરાઓ અત્યારે છે ને, આ ખરેખર ભણવાવાળો વર્ગ છે. આ 100 છોકરાઓનું પૂછું છું કે તમે મારી પાસે માર્ચ મહિનાથી શું ભણવા માંગો છો, કઈ રીતના ભણવા માંગો છો. તમારે જેવો લેક્ચર ખતમ થાય ને એટલે તમારે કોમેન્ટમાં આપવાનું છે. ડન. ફરી એક વખત નવા લેક્ચર સાથે તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. મને ખૂબ આનંદ આવ્યો, તમને પણ ખૂબ આનંદ આવ્યો હશે. આજનો દિવસ તમારો શુભ રહે એવી જ આશાઓ સાથે શુભરાત્રી. જય હિન્દ, જય ભારત.